તમે જનરલી જોતા હશો કે કોઈ પણ આરજેની સરનેમ નહીં ખબર હોય તો એટલે તમને પહેલા જ દિવસે આ જ લેસન આપવામાં આવે કે શું નથી બોલવાનું. આરજેની લાઈફ કેવી હોય છે? આઈ થિંક આરજેનો આખો દિવસ છે ને એ રેડિયો પર શું બોલશે ને એ જ વિચારવામાં જતો હોય છે. નો ફિલ્ટર નિયતિનું એવો કયો બેસ્ટ સેગમેન્ટ છે જે તને યાદ આવે છે? મારો ઝઘડો થયો તો મારા બાજુવાળા આંટી સાથે. હું એઝ અ બેચલર રહું છું ને અમદાવાદમાં તમે જ્યારે એઝ અ બેચલર રહેતા હો ત્યારે તમને લોકો ઘર નથી આપતા. આને લઈને મેં આખો એક મોરચો ચલાવેલો સોશિયલ મીડિયા પર પણ અને રેડિયો પર પણ. કોન્ફિડન્ટ ફિમેલને એરોગન્ટ સમજી લેવામાં આવતું હોય છે. આઈ થિંક 3-4 વર્ષની હતી ત્યારથી જ રેબેલ છું. હું કોઈના કામમાં આંગળી નહીં કરું અને મારા કામમાં કોઈ આંગળી કરશે તો હું તોડી નાખીશ. મારા ફ્રેન્ડ્સને કે મારા ફેમિલીને બધાને એવું લાગે કે અરે ઇટ્સ વેરી કૂલ ને બહુ મજા પડે યાર સ્ટાર્સને મળવાનું. પણ સ્ટાર્સને મળવાનું એટલે તમારે 5-6 કલાક તો વેઇટ કરવાનો ને કરવાનો. તો વોટ ઇઝ ધીસ ઓબ્સેશન અબાઉટ જીમ? એટલે જીમનું તો એવું છે કે શાહરૂખ ખાનને પણ મારે મળવાનું હોય અથવા રણબીર કપૂરને પણ મળવાનું હોય તો પહેલાં હું એવું વિચારું કે ઓકે હું જીમ ક્યારે જઈશ. હું પણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઈ છું અને એનું નામ છે બંબલ યુનિવર્સિટી. ડુ યુ રિયલી થિંક કે હવે રેડિયોની જરૂર છે? ઓફકોર્સ રેડિયોની જરૂર છે. તમારું ફેવરેટ સોંગ અચાનક આવી જાય તો એમાં તમને ડોપામીન મળે તો આઈ થિંક એ વસ્તુ માટે તો રેડિયોની જરૂર છે ને છે. Hi, I am your host Priyank Desai and welcome to the Endless Talk Show. મારો અવાજ તો હવે નહોતો. હલો. હાય, આઈ એમ પ્રિયાંક દેસાઈ એન્ડ વેલકમ ટુ એન્ડલેસ ટોક શો. અવાજમાં ફરક દેખાયો? અને અવાજના ફરકને તમારા સુધી પહોંચાડવા માટે હું એવું વ્યક્તિત્વ લાવું છું જેનો અવાજ તમે રોજ કારમાં સાંભળો છો, તમે ઘરમાં કંઈ કામ કરતા હો તો સાંભળો છો, પણ આજે એને સાંભળતા જોવાના છો. નો ફિલ્ટર ટોક અને હાર્ટ ફેલ્ટ ડિસ્કશન માટે આઈ એમ કોલિંગ આરજે નિયતિ. Thank you so much for the wonderful introduction. સો પહેલા તો એ સવાલ કેવું લાગે છે કે વરુણ ધવનના ઇન્ટરવ્યુ, સોનુ સૂદના ઇન્ટરવ્યુ કર્યા પછી તમારું ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે? I am feeling butterflies in my stomach. Because you know I am no filter. હું રેડિયો પર પણ નો ફિલ્ટર છું. એટલે આઈ ડોન્ટ નો શું વાત કરવાની છું આજે. તો વાત તો પહેલા આનાથી જ કરવાની છે કે નો ફિલ્ટર અને નિયતિ, તો આ કનેક્શનને આપણે એક્સપાન્ડ કરીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે રેડિયોની અંદર નિયતિ પહોંચી કેવી રીતના? સો એકચ્યુઅલી હું બહુ બ્રાઇટ સ્ટુડન્ટ હતી ભણવામાં એન્ડ માય ફાધર ઇઝ અ પ્રિન્સિપલ ઇન અ સ્કૂલ. સો મારે ભણવું હતું જ એટલે સારા પર્સન્ટેજ આવતા હતા અને બધું જ. તો હું ગઈ કે પપ્પા મારે સીએ કરવું છે. એટલે ઇમેજિન કે જે પ્રિન્સિપલ છે, ટીચર પણ રહી ચૂક્યા છે, એમને મને કહ્યું કે ના આપણે સીએ નથી બનવાનું. તો મેં તો શું કરવાનું છે? તો એમને ખબર હતી કે હું આવું કંઈક કરી શકું લાઈક આરજેઇંગમાં કે ઇન ક્રિએટિવ ફિલ્ડ. સો આઈ સ્ટીલ રિમેમ્બર કે 5 દિવસ ફાઇટ થઈ હતી મારા પપ્પા સાથે મારી કે મારે સીએ કરવું છે, લેટ મી ડૂ ઇટ એવું. પણ એમને મને ના કરવા દીધું એન્ડ આઈ થિંક આઈ એમ હેપી અબાઉટ ઇટ. સો ધીસ ઇઝ હાઉ આઈ બીકેમ રેડિયો જોકી. કારણ કે પછી હું કોલેજ કરતી હતી અને આઈ એમ વેરી પેશનેટ. મારે કરિયર બનાવી હતી. પપ્પાને મને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં જવા દેવી હતી અને મમ્મીને એવું હતું કે ઇન્ડિપેન્ડન્ટ તો બનવાનું જ છે. એટલે બંને અલગ અલગ ઓપિનિયન્સ હતા મારી ઉપર. સો આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ. અને પછી મેં ફિગર આઉટ કર્યું કે હું વક્તૃત્વ સ્પર્ધામાં સરસ કરું છું, એમાં ગોલ્ડ મેડલ લઈ આવું છું. તો આઈ થિંક આઈ શુડ એક્સપ્લોર ઇન ધીસ ફિલ્ડ. અને પછી મને ખબર પડી કે આવું રેડિયો જોકી તમે બની શકો. તો મેં વિચાર્યું નહોતું. મને એવું હતું કે હું પાલનપુર શહેરથી આવું છું, એક નાના શહેરથી આવું છું. અહીંયા બહુ જ બધા લોકો છે મારા કરતાં સ્માર્ટ છે, મારા કરતાં કદાચ સારી સ્કૂલમાં ભણ્યા છે. સો આઈ ડોન્ટ નો હું એમને કોમ્પિટિશન આપી શકીશ કે નહીં. બટ આઈ ગેવ ઓડિશન્સ અને આઈ થિંક થઈ ગયું. એટલે આ તમારો પહેલો એવો કેસ હશે જેમાં એવું ખબર છે અબ્બા માન ગયે હમ નહીં માન ગયે. અબ્બા માને હુએ થે, અબ્બા ને હમકો બનાયા હતા. એઝ યુ મેન્શન કે પપ્પા ગાડીમાં મૂકી ગયા. હવે રેડિયોમાં જ્યારે કોઈ આરજે છે ને એક્સપ્લેન કરતું હોય ને તો મારા મગજની અંદર ઇમેજિનેશન ચાલે. તો મારા મગજમાં અત્યારે વેન યુ આર સેઇંગ, હું રેડિયોમાં રોજ અવાજ સાંભળતો હોઉં તો મને એવું જ ફીલ થયું કે એમ સિંઘમના અજય દેવગનની જેમ પપ્પાએ ગાડી ઊભી રાખી હશે, એમ ઉતર્યા હશે અને ડીડીએલ જેને અમરેશ પુરીની જેમ કહ્યું છે જા સિમરન જા જી લે અપની જિંદગી, એવું કંઈક વાઇબ તો સેટ નહોતી થઈ ને? નો એવું કશું જ નહોતું. હેપીલી એમને મને ડ્રોપ કરી અને મેં કોર્સ કર્યો ને એના પછી મને ને પપ્પા બંનેને એવું નહોતું કે હું આરજે બનીશ અને એવી કોઈ ઉમ્મીદ પણ ટુ બી ઓનેસ્ટ નહોતી. મને એવું હતું કે હવે આગળ હું MBA કરીશ, કોર્સ કરવો તો એ કરી લીધો. પણ પછી મને ઓડિશન માટે કોલ આવ્યો, હું ગઈ અને હું સિલેક્ટ થઈ ગઈ. એટલે ઓનેસ્ટલી મેં વિચાર્યું નહોતું કે હું રેડિયો જોકી બનીશ. બટ આઈ બીકેમ. એટલે હવે તમારા પપ્પાનો એક અલગથી ઇન્ટરવ્યુ લેવું પડશે એ પૂછવા માટે કે કઈ એવી પ્રાર્થના સભાની પ્રાર્થના ઓ ઈશ્વર ભજીએ તને ગવાઈ છે જેને જોઈને પપ્પાએ કીધું કે યુ કેન બીકમ આરજે? બીકોઝ હી ઇઝ માય ફાધર અને આઈ થિંક હી ઇઝ અ ટીચર. તો એમને વધારે ખબર છે કે
એક છોકરાને કરિયરમાં કઈ રીતે દિશા આપવી, અથવા એ બહુ સારી રીતે ઓબ્ઝર્વ કરી શકે કે આ કઈ ફિલ્ડમાં સારું કરી શકશે. કેવી રીતે લાઈક વોટ ઇઝ ધ સાયન્સ જસ્ટ થોડું સમજવું છે. સી સો માય ફાધર ઇઝ ઓલ્સો અ રાઇટર, હી ઇઝ નોટ જસ્ટ અ ટીચર. હમ. તો એ પોતે પણ પોએટ્રી લખે છે, પોતે પણ જોક્સ લખે છે. અને હું વક્તૃત્વ સ્પર્ધામાં બહુ જ પાર્ટિસિપેટ કરતી હતી, અને એમને જોયેલું કે હું જ્યારે પણ આમ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરું ને, હું બહુ આમ પેશનેટ હોઉં એને લઈને, આખો દિવસ એની તૈયારી કરું. તો એમને ખબર હતી કે આ સાઈડમાં હું કંઈક સરસ કરી શકીશ. અને એમને ખબર હતી કે CA બહુ જ ટફ રોડ છે. તો એમને કીધું કે ડોન્ટ ચૂઝ ધ ટફ રોડ, go this way. Choose the creative road. Yes. This is also tough road, those who don't understand. True. But tough creativity માટે છે. એવરી ડે તમે નવા નવા સેગમેન્ટ સાંભળતા હો, ઇમેજિન કરો કે એમની લાઈફના એક્સપિરિયન્સને એ લોકો પેન પેપર ડાઉન કરી તમારી સામે પેશ કરે છે. તો એ એક ક્રિએટિવ આસ્પેક્ટ છે. તો લેટ્સ ગો ઇન ટુ ધ ક્રિએટિવ આસ્પેક્ટ ઓફ RJ. પહેલો સવાલ એ છે કે હાઉ RJ થિંક્સ કે આજે આ વસ્તુ બની છે એને આપણે આ રીતે પેશ કરવી છે. સો હું નો ફિલ્ટર નિયતિ જે સેગમેન્ટ કરું છું એ એવો જ છે કે મારી લાઈફમાં જે બને છે એ બધી જ વાત હું રેડિયો પર કરતી હોઉં. જેમ કે મારું એક્ટિવા ટો થઈ જાય તો હું કહું કે હા, નો પાર્કિંગમાં પડ્યું હતું એટલે થયું છે. સો દરેક RJની પર્સનાલિટી હોય અને એ પોતાની પર્સનાલિટીની રીતે વાત કરતા હોય. મારી પર્સનાલિટી આવી છે કારણ કે મને છે ને ક્યારે જુઠ્ઠું બોલવાની જરૂર પડી જ નથી. મારા મોમ ડેડ બહુ જ ઓપન માઇન્ડેડ છે, એટલે મારે ફિલ્મ જોવા જવું હોય તો હું કહીને જઈ શકું કે હું જઉં છું, અને કોઈ રોકટોક નથી. તો મને જુઠ્ઠું બોલતા આવડ્યું જ નથી. એટલે રેડિયો પર પણ જ્યારે વાત કરવાની હોય તો હું ક્યારેય જુઠ્ઠું આજ દિન સુધી નથી બોલી. એટલે જે મારી લાઈફમાં થયું હોય એ આવીને મેં રેડિયો પર વાત કરીને કરી હોય. મારા શોની શરૂઆત જ એવી થાય કે કલ સે ક્યાં શીખા, એટલે એક એવી વાત, એક એવી વસ્તુ જે મેં મારી લાઈફથી શીખી હોય. સો આઈ એમ ઇન માય લેટ 20s, અને 20sમાં યુ લર્ન અ લોટ. તો રોજ કંઈક ને કંઈક શીખું. ઇવન હું એકલી રહું છું, આઈ થિંક 7 વર્ષ થઈ ગયા હું મોમ ડેડ સાથે નથી રહેતી. આઈ મીટ ન્યૂ પીપલ એવરી ડે. એ લોકો સાથે રહેવાનું, એ લોકો સાથે એડજસ્ટ કરવાનું. તમારા ઇશ્યુઝ હોય, તમને પણ તમારા વિશે ઘણી બધી ખબર પડે કે ઓ તમે પણ આવા ખરાબ છો, અથવા તમારામાં પણ આ ખરાબ પોઈન્ટ્સ છે. સો આ બધી જ વાતો હું રેડિયો પર કરતી હોઉં છું. ઇવન મારા પાડોશીની સાથે મારો ઝઘડો થઈ જાય તો પણ એ રેડિયો પર આવી જ ગયો હોય. એટલે તમે જો મારો શો સાંભળતા હો કે ઇવન તમે મને સોશિયલ મીડિયા પર પણ જોઈ રહ્યા છો તો યુ નો વોટ ઇઝ હેપનિંગ ઇન માય લાઈફ. યા સો મારું જે કોન્ટેન્ટ છે મેઇનલી ઓબ્ઝર્વેશન્સમાંથી આવે છે, ફિલ્મ્સમાંથી આવે છે, રીડિંગમાંથી આવે છે. અને મેજરલી કદાચ પ્રિયાંક સાથે આજે વાત થઈ હોય અને પ્રિયાંકે બહુ સારી વાત કીધી હોય તો એ પણ મેં લોકો સુધી પહોંચાડી જ હોય. તો મને એ કહો કે કલ સે ક્યાં શીખા. અરે યાર, મને એવું લાગે છે કે હવે આ સેગમેન્ટમાં હું ગ્રેજ્યુએશન તરફ આગળ વધી રહી છું, બિકોઝ હવે લેટ 20sમાં આવી રહી છું, તો ઓલમોસ્ટ બધું શીખી લીધું છે. પણ હમણાં હું છે ને કન્સિસ્ટન્સીમાં સ્ટ્રગલ કરી રહી હતી, અને હું વિચારતી હતી એક દિવસ બેસીને કે હું જિમમાં બહુ કન્સિસ્ટન્ટ છું, તો મારા કામમાં અથવા મારે જે કંઈ કરવું છે એમાં કેમ કન્સિસ્ટન્ટ નથી રહી શકતી. સો અત્યારે હું એ ઓબ્ઝર્વ કરું છું કે મારી કન્સિસ્ટન્સી ક્યાં બ્રેક થાય છે. સો હમણાં મેં થોડું કંઈક શરૂ કર્યું, અને ગઈકાલે એવું થયું કે મારો ભાઈ બેંગ્લોર જતો હતો, તો એની અર્લી મોર્નિંગ ફ્લાઇટ હતી. સો ઓફકોર્સ એને લાસ્ટ ટાઈમ મળવા માટે હું ગઈ, અને સવારે 3-4 વાગ્યા સુધી જાગી. એટલે પછી તમારી ઊંઘ પૂરી ના થાય, તમારી ઓફિસ હોય, તો મેં જોયું કે સોશિયલી મારી એનર્જી અત્યારે બહુ જ વેસ્ટ થઈ રહી છે, અને સોશિયલ કામોના લીધે હું કન્સિસ્ટન્ટ નથી રહી શકતી. સો આ મેં પર્સનલી ઓબ્ઝર્વ કર્યું છે કે દેટ ઇઝ વાય આઈ એમ નોટ કન્સિસ્ટન્ટ. સો ધીસ ઇઝ વોટ આઈ હેવ લર્ન કે ઓકે, મારે હવે સોશિયલી બાઉન્ડ્રીઝ બનાવવી પડશે મારા કામમાં કન્સિસ્ટન્ટ રહેવા માટે. તો એ દીવારો જો કોઈક લાંદીને અંદર આવી જાય, કે પડોશી સાથે ઝઘડો થઈ જાય, મસ્ત શાંતિથી મેડિટેશન કરતા હોય અને બાજુવાળા આંટી કચ કરે તો ઝઘડો થઈ જાય, તો જે ડિસ્ટ્રેક્શન માટે ધ્યાન કરતા હતા એ જ પાછું તૂટી ગયું, તો ત્યારે નો ફિલ્ટર નિયતિનું કયું સ્વરૂપ બહાર આવે છે? આઈ થિંક થોડુંક રૂડ અને બહુ જ બ્લન્ટ. રૂડ એટલા માટે કારણ કે હું બહુ ઓનેસ્ટલી બધું જ કહી દેતી હોઉં છું, એટલે ઘણા બધા લોકોને એ વાત રૂડ લાગી શકે, ટોન રૂડ લાગી શકે. પણ હું બહુ શીખી ગઈ છું, એટલે આઈ નો હાઉ ટુ સ્માર્ટલી પ્લે વિથ ધેમ, અને કઈ રીતે જવાબ આપવાનો, શું કરવાનું. સો 7 વર્ષ રહ્યા પછી આટલું તો શીખી જ છું કે પાડોશમાં રહેતા આંટીને કઈ રીતે હેન્ડલ કરવાના. તો આઈ નો કે હું લગ્ન કરીશ તો સાસુ જોડે પ્રોબ્લેમ તો નહીં જ થાય, કારણ કે શીખી ગઈ છું હાઉ ટુ હેન્ડલ આંટીઝ. અને હવે તો મારી સોસાયટીમાં ને મારી બિલ્ડિંગમાં ઓલ ધ આંટીઝ લવ મી. તો એટલે જસ્ટ ખાલી થોટ આવ્યો છે કે ધારો કે સાસુએ આજે તમે રસોઈમાં શાકમાં મીઠું નાખ્યું હોય, બરાબર ના નાખ્યું હોય, એટલે લગ્ન પછી
અને બાય ચાન્સ એવું જો સાસુ એવું તમને કંઈક સંભળાવી દે તો બીજે દિવસે રેડિયોમાં એવું જ હશે કે કલ સે मैंने ये सीखा कि सब्जी में नमक थोड़ा ज्यादा होना चाहिए. हाँ डेफिनेटली क्योंकि सासू मॉम को खुश रखना इज वेरी इम्पोर्टेंट. તો માં સે પહેલે આતી હૈ સાસુ માં. સાસુ માં. તો માં અને સાસુ માં ના આ કલ્ચરની અંદર ઇમોશન છે અને તમને સાંભળવા બહુ બધો વર્ગ ઇમોશનલ જ છે. તો એ ઇમોશનલ વર્ગે એ સમજવું છે કે એક આરજેની લાઈફ કેવી હોય છે, લાઈક આખી દિનચર્યા કેવી હોય છે. આઈ થિંક આરજેનો આખો દિવસ છે ને એ રેડિયો પર શું બોલશે ને એ જ વિચારવામાં જતો હોય છે. કોન્શિયસલી અમે નથી વિચારતા હોતા, પણ કંઈક જઈ રહ્યા છીએ, કંઈક જોઈ રહ્યા છીએ, કંઈક કોન્ટેન્ટ શોધી રહ્યા છે. ના, એટલે મને તો બધી જ વસ્તુમાં કોન્ટેન્ટ જ દેખાય છે. એટલે આ બુકમાંથી કોઈ પેજ વાંચી લીધું હોય અથવા કોઈ મળી ગયું હોય તો મારા મગજમાં એ જોઈએ કે આ વાત છે ને હું કાલે રેડિયો પર કરીશ. એટલે તમે માઇકની સામે જ્યારે નથી હોતા તો પણ તમે ઓલવેઝ માઇકની સામે જ હો છો, બિકોઝ યુ આર પ્રિપેરિંગ ફોર દેટ. આજનો શો પૂરો થઈ ગયો, હવે કાલે શું કરીશ એ શો પૂરો થાય તરત જ હું વિચારવા લાગુ. You know, pink elephant theory કહું? નો આઈ ડોન્ટ નો અબાઉટ ધીસ. ઓકે, સો કેવું છે કે ઇફ ક્લોઝ યોર આઈઝ એન્ડ ઇમેજિન અ એલિફન્ટ. આંખ બંધ કરીને ઇમેજિન કરો કે એલિફન્ટ, અને ઇમેજિન કરો કે હવે એ હાથી ગુલાબી કલરનો નથી. ઇમેજિન તો ગુલાબી કલર થયો ને, કારણ કે જે નથી કરવાનું અથવા તો કરવાનું છે તો માઇન્ડ એ વર્ડ્સ પકડી લે છે. નાવ હવે પિંક એલિફન્ટ તમને દેખાય છે. સિમિલરલી એવી છે રેડ કાર થિયરી કે જેની અંદર તમે જે એક ફિલ્ટર મારો. ફોર એક્ઝામ્પલ આજે આપણે જસ્ટ એક ડિસ્કશન કરીએ કે આપણે લાલ કલરની i20 ને કશે જોવાની છે. હવે તમે અહીંથી ઘરે જશો ને તો રોજ ના દેખાતી હોય, પણ આજે લાલ કલરની i20 તમને બધે દેખાશે. કદાચ વ્યુઅર્સને બી કદાચ આ થિયરી ટ્રાય કરવી હોય તો કહી શકે. સો વોટ યુ સે એ તમારો એક ફિલ્ટર લાગી જાય અને એ ફિલ્ટર તમને હેલ્પ કરે નેક્સ્ટ ડેને કેરી ફોરવર્ડ કરવામાં. અને રેડિયોમાં આઈ થિંક કે આરજેસ આ રીતે ફોલો કરતા હોય છે. પૂછું છું, જસ્ટ આસ્કિંગ. તો કેવું છે કે તમે જ્યારે જોબ જોઈન કરો ત્યારે જ તમને સમજાવી દેવામાં આવે કે તમારે આ બોલવાનું છે અને તમારે આ નથી બોલવાનું, અને તમારે શું બોલવાનું છે એના કરતાં તમારે શું નથી બોલવાનું ને એ શીખવું એક આરજે માટે પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમને પહેલા જ દિવસે આ જ લેસન આપવામાં આવે કે શું નથી બોલવાનું. શું નથી બોલવાનું? પોલિટિકલ કોઈ પણ વસ્તુ નહીં, રિલિજિયસ નહીં. તમે જનરલી જોતા હશો કે કોઈ પણ આરજેની સરનેમ નહીં ખબર હોય તમને, આરજેની હતી. કારણ કે તમે જ્યારે સરનેમ જોડી દો છો ત્યારે લોકો તમને પછી રિલિજિયસલી જોવા લાગે. તો એની માટે રેડિયોમાં જનરલી આરજેસની સરનેમ નથી હોતી, ઇટ ઇઝ જસ્ટ આરજેની હતી. ક્યાં વાત. સો મને આ બહુ બ્યુટીફુલ લાગે છે કે તમને કોઈ રિલિજિયસ ફિલ્ટરથી નથી જોવામાં આવતા. તમે એક વ્યક્તિ છો જે રેડિયો પર વાત કરો છો ને, જાણવામાં આવે છે. ટ્રુ. અને બીજું શું ના રિલિજિયસ વાત ના કરી શકો, તમે પોલિટિકલ તમારો ઓપિનિયન ના આપી શકો. પછી સ્ટેશન વાઇઝ, એટલે તમે કયા સ્ટેશનમાં કામ કરો છો એ પ્રમાણેના પણ ફિલ્ટર્સ આવે. હું જે ફ્રીક્વન્સીમાં કામ કરતી હતી ત્યાં એવરીથિંગ ઇઝ ફીલ ગુડ, એટલે બહુ નેગેટિવ વાત નહીં કરવાની. એટલે બહુ નેગેટિવ કંઈક થયું હોય તો હું રેડિયો પર નહીં વાત કરું, કારણ કે મારો પર્પસ જ છે કે તમને સારું ફીલ થાય. જો હું નેગેટિવ વાત કરીશ પછી તમને સારું ફીલ નહીં થાય. એટલે પછી એ સ્ટેશનાલિટી વાઇઝ પણ ફિલ્ટર્સ ધીરે આવતા જાય. પણ મેઇનલી પોલિટિકલ તમે કશું જ નથી બોલતા અને રિલિજિયસ તમે કશું જ નથી બોલતા, અને એવી કોઈ વાત પણ નથી બોલતા જે તમને નથી ખબર, અથવા તમારે બોલવી છે તો તમારે પ્રોપર એનું રિસર્ચ કરવું પડે. હિસ્ટ્રીમાં શું થયું હતું, શું નહોતું થયું, એની વાત પણ તમે કરતા હો ત્યારે તમે બહુ શ્યોર હોવા જોઈએ. તમારી પાસે એના રેફરન્સીસ હોવા જોઈએ કે તમે આનો રેફરન્સ ક્યાંથી લીધો છે. તમે ગમે તે વાત ના કરી શકો વિધાઉટ પ્રૂફ, કારણ કે બહુ બધા લોકો તમને સાંભળે છે, તમને સાંભળીને એમના ઓપિનિયન બનાવે છે, અને તમને સાંભળશે પછી ઇન્ફોર્મેશન એમની માટે રાઈટ રોંગ એ જ થઈ જશે. એટલે યુ હેવ ટુ બી વેરી કેરફુલ અબાઉટ ધ ઇન્ફોર્મેશન. સો વેન યુ આર સેઇંગ ઇન્ફોર્મેશન, તો એક પર્ટિક્યુલર કેપ્સ્યુલ ઓર એવો કંઈક વર્ડ યુઝ કરતા હોય છે જ્યાં શરૂઆતમાં કંઈક હોય છે. જ્યારે આપણે રેડિયોમાં હતા ત્યારે દેર વોઝ સમથિંગ કે કીવર્ડ યુઝ થતા હતા કે પ્રોમો, શરૂઆતમાં કંઈક વાગે છે, વચ્ચે સેગમેન્ટ. તો શું હોય છે એક બ્રેકડાઉન? બે સોંગ વચ્ચે રેડિયો જ્યારે આવે છે, આરજે આવે છે ત્યારે એને ટેકનિકલ લેંગ્વેજમાં શું કહેવાય છે? આખું એક પ્લેલિસ્ટ હોય અને તમે 5 વાગે કોઈ પણ રેડિયો સ્ટેશન સાંભળો અથવા 4 વાગે એક્ઝેક્ટ સાંભળો તો એની જિંગલ વાગે, દરેક સ્ટેશનની જિંગલ વાગે. એના પછી કયો આરજે આવે છે એનું બમ્પર કહેવાય. જેમ કારનું આગળ બમ્પર હોય એટલે તમારો એક્સિડન્ટ થાય તો સીધું કારને ના વાગે, પહેલાં બમ્પર આવે. એટલે એવી રીતે શો બમ્પર આવે કે કયો આરજે આવવાનો છે, કયા આરજેને તમે સાંભળવાના છો એની એક નાનકડી ઝલક હોય. એના પછી તમારા સ્પોન્સરશિપ ટેગ્સ હોય, એ બધું હોય.
પછી સોંગ આવે એટલે પછી 2 સોંગ હોય બેક ટુ બેક, એના પછી આરજે બોલે, ફરી પાછું સોંગ હોય, પછી એડ બ્રેક હોઈ શકે, પછી પ્રોમો હોઈ શકે. એડ બ્રેકના પહેલાં પ્રોમો હશે, કારણ કે પ્રોમો એટલે તમે કોઈ એક્ટિવિટી કરી રહ્યા છો, તમારી પોતાની જ રેડિયોની એક્ટિવિટી છે, તો એ પ્રોમો કે અમે આવું કરી રહ્યા છીએ, તો વી ટોક અબાઉટ ઇનિશિયેટિવ્સ. કોઈ સ્પાર્કલર હોય, સ્પાર્કલર એટલે જેમ કે તમે મિર્ચી મુર્ગા સાંભળો છો, બેસ્ટ એક્ઝામ્પલ, કે જે વચ્ચે વચ્ચે આવે ને તમને સ્પાર્ક આપીને જાય, તમને હસાવીને જાય, દેટ્સ અ સ્પાર્કલર. પછી બ્રેક હોય, એડ બ્રેકની પહેલાં તમે પ્રોમો સાંભળશો, કોઈ ક્રિએટિવ પ્રોમો હશે, આજે કોઈ દિવસ હશે તો એનો પ્રોમો હશે. પછી એડ બ્રેક જ્યારે પૂરી થશે ફરી પાછું તમે સ્વીપર સાંભળશો. સ્વીપર નું કામ શું હોય બેસિકલી? સાફ કરવાનું. તો તમે જ્યારે તમે ઓબ્ઝર્વ કરજો, રેડિયોમાં ક્યારેય 2 સોંગ બેક ટુ બેક નહીં વાગે. ઇટ્સ અ ક્રાઇમ ઇન રેડિયો. 2 સોંગ ક્યારેય પણ બેક ટુ બેક ના વાગવા જોઈએ. કારણ કે કેવું થાય કે તમે અત્યારે શીલા કી જવાની સાંભળ્યું, બરાબર, અને એના પછી સોનુ નિગમનું કોઈ સ્લો સોંગ આવે છે, તો તમારા કાનને ઝટકો લાગશે. શીલા કી જવાનીમાંથી સોનુ નિગમનું કોઈ સોંગ હશે તો એની માટે તમારા કાનને જર્ક ના લાગે, એની માટે વચ્ચે એક સ્વીપર હોય, જે તમારો એક્સપિરિયન્સ, રેડિયો સાંભળવાનો એક્સપિરિયન્સ બહુ જ સ્મૂથ કરી નાખે. તમને ખબર જ ના પડે કે શીલા કી જવાનીમાંથી તમે ક્યારે અભી મુજમે કહીંમાં આવી ગયા. તો એની માટે સ્વીપર્સ હોય, 5 સેકન્ડના હોય, જેમાં બેસિકલી સ્ટેશનાલિટી હોય. તમે કયું સ્ટેશન સાંભળો છો, વેલકમ ટુ રેડિયો XYZ, એ રીતે કંઈ સમથિંગ લાઈક ધેટ. 5-1 સેકન્ડનું, 6-7 સેકન્ડ સુધીનું હોઈ શકે, એનાથી વધારે નહીં. એ માત્ર ને માત્ર ત્યાં છે જેથી તમે નેક્સ્ટ સોંગ ઇઝીલી સાંભળી શકો. તો હવે આપણે રેડિયોની અંદર એક રેડિયોની દુનિયામાં જવું છે વિથ પોડકાસ્ટ મીડિયમ. રેડી? યસ. નાઉ લેટ્સ ગોના પ્લે અ ગેમ. ગેમ ઇઝ નો ફિલ્ટર નિયતિ વિથ ધીસ કાઇન્ડ ઓફ સેગમેન્ટ. તો નિયતિ, તારી પાસે તને હું એક ટોપિક આપીશ, તારે એના ઉપર એક સરસ મજાની બાઇટ આપવાની છે, આ 30 સેકન્ડ બાઇટ. ઓકે, નાઉ ધ વર્ડ ઇઝ એક ગરમ ચાય. ઓહો, ગરમ ચાય, જેનાથી મારા દિવસની શરૂઆત થાય, અને જ્યારે મારું માઇન્ડ બ્લેન્ક થઈ જાય ત્યારે હું ચાય પીઉં, અથવા કંઈ ખબર પણ ના પડે ત્યારે ચાય પીઉં, અને હમણાં પણ મને ચાય જોઈએ છે. પણ તે કેટલું સરસ પોએટિક કીધું, એક ગરમ ચાય મળી જાય, મને કોઈ આપી જાય ગરમ ચાય. આવું પોએટિક જ રહે છે. નો હું જરાય પોએટિક નથી, જરાય નથી. સો આઈ જસ્ટ વોન્ટ ટુ આસ્ક યુ અ સિમ્પલ ક્વેશ્ચન કે ઇફ તારી લાઈફ એક આરજીની લાઈફ પર એક સેગમેન્ટ ઓર એક ફિલ્મ ઓર એક સિરીઝ બનાવી હોય તો એને ટાઇટલ શું આપી શકાય? કભી ખુશી કભી ગમ. નાઇસ. તો શું દુઃખ પડ્યા જીવનમાં કે આ ગમ પાછળ એડ થઈ ગયું? આટલો હસતો ચહેરો તો છે. એટલે એવું જ છે ને કે તમને ગમ નથી દેખાતું, આંસુ નથી દેખાતા, પણ આરજેસ પણ ઘણીવાર રડતા હોય છે. ઘણી બધી વાર એવું થાય કે તમારું આજે માથું દુખે છે, તમને આજે તાવ આવે છે, છોકરીઓ છો તમે, ગર્લ્સ છો, તો તમારા પીરિયડ્સ છે, સ્ટીલ તમારે રેડિયો પર જઈને આટલી જ એનર્જી સાથે, આટલી જ હેપીનેસ સાથે વાત કરવાની છે. તો ઇટ ઇઝ ટફ, ઇટ ઇઝ વેરી ટફ. પણ આઈ રિમેમ્બર કે જ્યારે મારું માથું પણ દુખતું હોય, કે મને તાવ પણ આવતો હોય, અને હું માઇક સામે જ્યારે બેઠી હોઉં, ત્યારે કોઈ પણ સિચ્યુએશનમાં મારી એનર્જી આટલી જ સરસ થઈ જાય છે. સો આઈ લવ ધીસ મીડિયમ. અને એટલા માટે હું કહું છું કે કભી ખુશી કભી ગમ, કારણ કે રેડિયોની સામે, માઇકની સામે બેસવાનો આનંદ પણ છે, અને રોજ કંઈક નવું કરવાની સ્ટ્રગલ પણ છે. તો જસ્ટ ટેલ મી, નો ફિલ્ટર નિયતિનો એવો કયો બેસ્ટ સેગમેન્ટ છે જે તને યાદ આવે છે? બેસ્ટ સેગમેન્ટ આઈ થિંક જ્યારે મારો ઝઘડો થયો હતો મારા બાજુવાળા આંટી સાથે, બહુ જ ઝઘડો થયેલો. સો હું એઝ અ બેચલર રહું છું, અને અમદાવાદમાં તમે જ્યારે એઝ અ બેચલર રહેતા હો ત્યારે તમને લોકો ઘર નથી આપતા. મને એક ઘર મળ્યું હતું, મારા ઓનર બહુ જ સરસ હતા, ઓનરને કોઈ જ પ્રોબ્લેમ નહોતો. ઇમેજિન, મારી બાજુમાં એક આંટી રહેતા હતા જે સાયકોલોજિસ્ટ છે. આઈ હોપ એ આંટી ના જોતા હોય. સો એ આવ્યા એક દિવસ, ઘરનું દરવાજો ખખડાવ્યું અને મને કહે કે તમારા ઘરમાં બોયઝ છે. મેં કીધું આંટી નથી, યુ કમ એન્ડ યુ ચેક. અને એમને કહ્યું કે ના મારે ચેક નથી કરવું, પણ તમારા ઘરમાં બોયઝ છે. એટલે મેં કીધું કે આ તો કેવી વાત થઈ, તમે આવીને ચેક કરો અથવા તમે બ્લેમ ના કરશો, પણ કે ના, હું અહીંયા કેમેરા લગાવીશ. મેં કીધું વોટ ઇઝ ઓલ ધીસ નોનસેન્સ, ટુ બી ઓનેસ્ટ. સો આને લઈને મેં આખો એક મોરચો ચલાવેલો સોશિયલ મીડિયા પર પણ અને રેડિયો પર પણ, અને એના પછી મને ઘર મળી ગયું. અને આઈ એમ સો હેપી કે ઘણી બધી છોકરીઓ મને રીચ આઉટ કરે છે ઇન્સ્ટાગ્રામ પર ઘર શોધવા માટે, અને હું એમને પણ હેલ્પ કરું છું.
તો આઈ થિંક આ મને યાદ છે જે નો ફિલ્ટર મેં કંઈક કરેલું અને લોકોને પણ એના થ્રુ હેલ્પ થઈ રહી છે. હજી પણ જેટલી છોકરીઓ મને સાંભળી રહી છે, જોઈ રહી છે, તમને ઘર શોધવામાં હેલ્પ જોઈતી હોય તો આઈ ડુ ઇટ. એક ક્વેશ્ચન મને માઇન્ડમાં ઉડતો તરતો આવે છે કે સાયકોલોજિસ્ટ એટલે એક એવો વ્યક્તિ જે દરેક વ્યક્તિની દ્વિધા વ્યથા સમજી શકે છે, એવું વ્યક્તિત્વ કે જે તમને સમજવા માટે જ એ પ્રોફેશનમાં છે, પણ એ જ નથી સમજી શકતા કે આ સમજવા જેવી વસ્તુ છે. ટ્રુ. અને મને એવા જ સાયકોલોજિસ્ટ મળે જેમાં બે વચ્ચે થોડો ગેપ હોય છે. વચ્ચે થોડો ગેપ અને પછી લોજિક, જેમાં લોજિક કશે મિસિંગ જ હોય છે. ટ્રુ એટલે મને એવું થતું કે આંટી કેમ આવું કરે છે, તમારે તો એકદમ ફ્રી માઇન્ડેડ હોવું જોઈએ. એન્ડ શી વોઝ વેરી ગુડ. એવું નહોતું, બહુ બધી વાર અમારી વાત થઈ છે, પણ સમહાઉ એમને પ્રોબ્લેમ હતો આ બેચલર વસ્તુથી કે છોકરીઓ એકલી રહી કઈ રીતે શકે. અને મને ખરેખર પ્રોબ્લેમ છે આ માઇન્ડસેટથી. હું બહુ સિરિયસલી આ વાત મૂકવા માંગીશ કે યાર અમે લોકો સારા ઘરેથી આવીએ છીએ, અમારું ફેમિલી બેકગ્રાઉન્ડ સરસ છે અને કોઈ ખોટું પગલું અમે નહીં લઈએ કારણ કે અમારા ઘરેથી જ આવીને 2 લાફા પહેલાં અમને મારશે. એટલે પ્લીઝ ઘર આપો, બેચલર્સને ઘર આપો. બધા બેચલર્સ નથી ખરાબ હોતા. આઈ નો કે તમારા બેડ એક્સપિરિયન્સીસ થયા છે, હું એમાં ના નથી કહેતી, પણ જેટલા પણ લોકો બીજા શહેરથી સ્પેશિયલી અમદાવાદમાં પોતાની કરિયર બનાવવા આવે છે એ લોકો આ વાતને લઈને બહુ જ સ્ટ્રગલ કરે છે. ઓનેસ્ટલી પ્રિયાંક, આ વર્ષે મેં એક જ કામ કર્યું છે ને એ છે ઘર બદલવાનું. મેં આ વર્ષમાં 2 ઘર બદલ્યા છે 4-5 મહિનામાં જ. એટલે આ એટલી બધી સ્ટ્રગલ છે કે તમે બીજું કંઈ કરી જ ના શકો. તમારી કરિયર સાઈડમાં જતી રહે, તમારી પર્સનલ લાઈફ સાઈડમાં મૂકી દેવી પડે અને તમારે ખાલી ઘર શોધવું પડે. પૈસા આપવા છતાં પણ ઘર નથી મળતા અને બહુ જ ફાયદો પણ ઉપાડવામાં આવે છે. બહુ હેરાન થાવ છો તમે. તો આઈ રિયલી હોપ કે અમદાવાદમાં આ એક વસ્તુ ચેન્જ થાય કે બેચલર્સની સ્ટ્રગલ થોડી ઓછી થાય. 9 to 5 કરીએ, તમે કોર્પોરેટ જોબ કરતા હો અને પછી રાત્રે આવીને તમારે ઘર શોધવા જવાનું. આઈ રિમેમ્બર ઓફિસથી આવીને હું 7 વાગે ઘર શોધવા જાઉં અને પછી 11-12 વાગે આવીને જમું. એટલે ઇટ્સ વેરી ટફ. એટલે તમારો અવાજ મીઠો હોય તેનાથી ઘરને મળવાને કોઈ લેવા દેવા નથી. જરાય નહીં. એટલે આંટી પ્લીઝ એમ કહું તો પણ ના પાડે. એની માટે તમારી પાસે મેરેજ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ફેક ચાલે. એટલે હું એના પર આવી જ ગઈ હતી કે બનાવડાવી લઉં હવે ફેક. કે પથ્થર સાથે પણ્યા છે, પથ્થર દેવ અમારા પતિ છે, એવું કંઈક પેલો વડ પીપળા સાથે લગ્ન કરાય એવું કંઈક ફેક મેરેજ સર્ટિફિકેટ. ના, મેં તો એવું વિચાર્યું હતું કે મારા કોઈ ફ્રેન્ડને કહું ને અમે એક ફોટોશોપ થી ફોટો બનાવી લઈએ અને હું કહી દઉં ઓનરને કે આજુબાજુવાળા આંટીને મારો હસબન્ડ છે ને આર્મીમાં છે, દર 6 મહિનામાં એક જ વાર આવે છે, દર 6 મહિને એને બોલાવી લેવાનો કે જો આ મારો હસબન્ડ છે અને આ બીજી બધી જે છોકરીઓ છે મારી બહેનો છે કે મારી નણંદ છે. અને સાસુ તો પછી આટલો હસબન્ડનો જુગાડ કરી લીધો હોય તો સાસુનો કરી જ લઈએ. આ એટલે નિયતિ એની ડેસ્ટિની તો સેટ કરી રહી છે અને નિયતિનો નામનો મિનિંગ જ થાય છે એ ડેસ્ટિની. તો વોટ ઇફ જો તારી ડેસ્ટિની આરજે બનવાની ના હોત તો વોટ યુ થિંક કે શું બીજું કર્યું હોત? આઈ થિંક આઈ એમ વેરી ગુડ વિથ માર્કેટિંગ, તો મેં એમાં કશુંક કંઈક કર્યું હોત. અથવા આઈ થિંક મને સેવા કરવાની બહુ જ ઈચ્છા હતી. સેવા ઇન ધ સેન્સ કે સાસુની? નો આઈ થિંક મારી સાસુ એટલી બધી લકી નહીં રહે. આઈ હોપ હું એટલી લકી રહું કે મારી સેવા સાસુ કરે. સોરી ઇફ માય મોમ ઇઝ વોચિંગ ધીસ, મારી મમ્મીને લાગશે કે છોકરી હાથમાંથી ગઈ. ના આના લગન તો નહીં જ થાય. મળી જશે, કીડીને કણ હાથીને પણ તમને પણ કોઈક ને કોઈક તો મળી જશે. Thank you so much, Priyank, for this motivation. But the question is કે destiny. I think marketing, I'm very good with marketing and I'm very good with ideas. અથવા ફિલ્મને લઈને કંઈક ને કંઈક કરતી હોત, હું લખતી હોત, કારણ કે હું આરજે બની એના પહેલાં હું કંઈક ને કંઈક થોડું લખ્યા કરતી હતી. બિકોઝ રીડિંગ મારું રહ્યું છે. મારા ફાધર ટીચર છે એટલે નાનપણમાં છે ને એમને મને સરસ મને યાદ છે કે એ રોજ શેવ કરવા બેસે અને મને ન્યૂઝપેપર આપે અને મને કહે વાંચ. હું 3 વર્ષની હતી અને મને વાંચતા પણ નહોતું આવડતું. એટલે પછી મારે એમને પૂછવાનું કે આને શું કહેવાય અને શું ના કહેવાય. તો હું એવી રીતે રીડિંગ શીખી છું. ન્યૂઝપેપર્સના આર્ટિકલ્સ બહુ વાંચ્યા છે, બુક્સ વાંચી છે. તો હું લખતી હતી તો કદાચ હું રાઇટર હોત અને મે બી કદાચ માર્કેટિંગ ફિલ્ડમાં. અને ઇફ યુ આર અ રાઇટર તો કયા સેગમેન્ટની બુક ઓર સ્ટોરીઝ બહાર આવતે? આઈ ગેસ મને છે ને રિયલ લાઈફ સ્ટોરીઝ વધારે ઇન્સ્પાયર કરે છે. એટલે મારી આસપાસ જે બનતું હોય સોસાયટીમાં કે ઇન જનરલ મેં કંઈક ફેસ કર્યું હોય તો આઈ થિંક એવી સ્ટોરીઝ મેં વધારે લખી હોત અને કદાચ એવી લખીશ પણ. એટલે પ્લાન તો છે જ. એવી કોઈ એક સ્ટોરી જો માઇન્ડમાં કોઈ આવતી હોય, કંઈક કોન્સેપ્ટ, સ્ટોરી, એનીથિંગ? સો મને નથી ખબર, એટલે હજી હું એકદમ રાઇટર બનવા પાછળ નથી ભાગી રહી. આઈ થિંક આ મારી લાઈફની જ સ્ટોરી છે એન્ડ ઇટ્સ અબાઉટ પેરેન્ટિંગ.
સો માય પેરેન્ટ્સ આર આઈ થિંક મને એવું લાગે છે કે એ લોકોએ મારું પેરેન્ટિંગ બહુ જ સરસ કર્યું છે. મે બી હું ફર્સ્ટ ચાઇલ્ડ છું તો આઈ એમ ધ પ્રોજેક્ટ. બેટા રન. તો એમનો બેસ્ટ પ્રોજેક્ટ છું. સો આઈ રિમેમ્બર કે મારા ડેડની જોબ બહુ જ ટ્રાઇબલ એરિયામાં હતી અને મારી મમ્મીને એવું હતું કે હું સારું કોન્વેન્ટ એજ્યુકેશન લઉં. એની માટે મારી મમ્મીએ મને મામાના ઘરે 2-4 દિવસ ટ્રાયલ પીરિયડ માટે મૂકી હતી. આઈ વોઝ આઈ ગેસ 4 years ઓલ્ડ અને ત્યાં મને નહોતું ફાવતું. તો મેં આખો પ્લાન બનાવ્યો કે મારા મામા મામી ને બધા બપોરે સૂઈ જાય પછી કઈ રીતે કિચનનો ગેટ કૂદીને મારે મમ્મી પાસે જતા રહેવું. એન્ડ આઈ એક્ઝિક્યુટેડ દેટ વેરી વેલ. આઈ વોઝ લાઈક 4 years ઓલ્ડ અને મને રસ્તો પણ નહોતી ખબર. મને એક સ્ટ્રેટ રસ્તો સર્કલ સુધીનો રસ્તો ખબર હતી. એના પછી ક્યાં જવું આઈ હેડ નો આઈડિયા. પણ મને લકીલી પોલીસ મળી અને એમને પૂછ્યું કે ક્યાં જવું છે. અને મારા પપ્પાએ મને બધા જ નંબર્સ યાદ કરાવ્યા હતા, ટેલિફોન નંબર્સ, મોબાઈલ નંબર્સ. તો મેં એમને નંબર આપ્યા અને પછી હું મારી મમ્મી જોડે પહોંચી. તો આઈ થિંક આવી મારી લાઈફ સ્ટોરીઝ જે છે એ હું લખીશ. ધીસ ઇઝ ગુડ યાર. એટલે હું આઈ થિંક 3-4 વર્ષની હતી ત્યારથી જ રેબેલ છું, મને એવું લાગે છે. અને મારી મમ્મીએ જ મને શીખવાડેલું છે કે ક્યાંય ના ફાવે, ક્યાંય કશું અનકમ્ફર્ટેબલ લાગે તો સ્પીક ફોર યોર સેલ્ફ. અને સૌથી પહેલાં એ જોવાનું કે તું ત્યાંથી નીકળી કઈ રીતે શકે. તો આઈ થિંક આ વસ્તુએ મને બહુ જ હેલ્પ કરી છે. રેડિયોમાં તમે કામ કરતા હો, ભલે ક્રિએટિવ ફિલ્ડ હોય, પણ આ કોર્પોરેટ છે. તો કોર્પોરેટમાં હું સર્વાઈવ એટલા માટે જ કરી શકી બિકોઝ આઈ એમ નો ફિલ્ટર ઇન માય લાઈફ અને આઈ નો હાઉ ટુ સ્પીક ફોર માય સેલ્ફ. બટ આઈ હેવ સીન કે ઘણીવાર કોન્ફિડન્ટ ગર્લ, કોન્ફિડન્ટ ફિમેલને એરોગન્ટ સમજી લેવામાં આવતું હોય છે, રાઈટ? ઇન્ડસ્ટ્રીની અંદર તો ખાસ. તો એનું કારણ શું? વોટ યુ થિંક? વોટ ઇઝ ધ રીઝન? આઈ થિંક મને આનું રીઝન નથી ખબર ને હું આ રીઝનમાં પડતી પણ નથી. હું જે છું એ છું. મને જ્યાં જે ખોટું લાગશે ત્યાં હું બોલીશ. અને હું અત્યારે પણ જ્યાં કામ કરું છું અથવા હવે પણ જ્યાં કામ કરીશ, મારો એક જ ફંડા છે લાઈફમાં કે હું કોઈના કામમાં આંગળી નહીં કરું અને મારા કામમાં કોઈ આંગળી કરશે તો હું તોડી નાખીશ. તો વરુણ ધવન અને રણવીર સિંહનું ઇન્ટરવ્યૂ શું હતું? હાઉ વોઝ ધ ડે લાઈક? કેવા ટાઈપના સવાલો હતા? તો મારા ફ્રેન્ડ્સને કે મારા ફેમિલીને બધાને એવું લાગે કે અરે ઇટ્સ વેરી કૂલ ને બહુ મજા પડે યાર સ્ટાર્સને મળવાનું. પણ સ્ટાર્સને મળવાનું એટલે તમારે 5-6 કલાક તો વેઇટ કરવાનો ને કરવાનો. આઈ રિમેમ્બર વરુણ ધવન માટે મેં 4 કલાક વેઇટ કર્યો હતો. આઈ ગેસ મન મરઝિયાના ઇન્ટરવ્યૂ વખતે મેં 5-6 કલાક રાહ જોયેલી. એના પછી પણ એવું થાય કે તમને એવું કહે કે માત્ર 2 મિનિટ જ મળશે ઇન્ટરવ્યૂ માટે. એટલે જો 3 સ્ટાર્સ હોય તમારી સામે 2 મિનિટમાં તમે શું પૂછો એવું. તો વરુણ ધવન ઇઝ વેરી ફની અને રણવીર સિંહ તો જે એનર્જી એની ઓન સ્ક્રીન દેખાય છે અથવા જેવું કેરેક્ટર છે એવું જ ઇન્ટરવ્યૂમાં પણ કેરેક્ટર હતું. પણ ત્યારે પણ એવું જ થયેલું કે યુ વિલ નોટ બિલીવ હું ત્યારે આઈ થિંક 1 વાગ્યાથી વેઇટ કરતી હતી. બપોરે? હા, બપોરે 1 વાગ્યાથી અને રાત્રે 11:30 વાગે મેં ઇન્ટરવ્યૂ કર્યું. એટલે 1 વાગ્યાથી મને કોન્સ્ટન્ટલી એવું કહેવામાં આવતું હતું કે હમણાં કલાકમાં ઇન્ટરવ્યૂ છે, કલાકમાં ઇન્ટરવ્યૂ છે. અને યુ આર મીટિંગ રણવીર સિંહ, સો તમે એકદમ રેડી હોવ અને પછી તમારો ટાઈમ 11:30 આવે રાત્રે ઇન્ટરવ્યૂ કરવાનો. તો ત્યાં સુધી તમે એકદમ આમ ડલ થઈ જાઓ અને પછી તમને એવું હોય કે ઓકે લેટ્સ ફિનિશ ધીસ. પણ રણવીર સિંહની એનર્જી એટલી બધી સરસ હતી કે ધ ઇન્ટરવ્યૂ વેન્ટ વેરી વેલ. અને વરુણ ધવનનું પણ એવું જ છે કે તમને એવું લાગે જ નહીં. હું જ્યારે વરુણ ધવનને ફર્સ્ટ ટાઈમ મળી આઈ રિમેમ્બર કે હું હેન્ડશેક કરવા ગઈ હતી એન્ડ હી હગ્ડ મી. સો હી ઇઝ વેરી નાઇસ, વેરી નાઇસ. ઇવન રણવીર સિંહ, અભિષેક બચ્ચન, આઈ એમ બિગ ફેન ઓફ અભિષેક બચ્ચન. વિકી કૌશલ સાથે એવું હતું કે હું વિકી કૌશલની ત્યારે ફેન નહોતી. ત્યારે મેં રાઝી જોયું નહોતું. પણ વિકી કૌશલને મળ્યા પછી મેં રાઝી જોયું એન્ડ દેન આઈ બીકેમ ફેન. પછી દેન આઈ ક્રાઇડ વેન હી ગોટ મેરિડ ટુ કટરીના કૈફ. એવું હતું કે કદાચ કંઈ ગોઠવાય આપણું તો? હા, એટલે એ તો હોપ હંમેશા રહે. રણબીર કપૂર માટે પણ એ જ હોપ હતી મને. ગોઠવાયું નહીં? ગોઠવાયું નહીં, પણ એનું જ્યાં ગોઠવાયું એની માટે હું ખુશ છું. ફાઇનલી એનું ગોઠવાયું. કંઈ નહીં, ગોઠવાશે, બધાનું ગોઠવાશે. પણ સવાલ કેવા ગોઠવાતા હતા જ્યારે આવી બધી એક્ટિવિટીઓ થાય ત્યારે? જનરલી તમે ફિલ્મને પ્રમોટ કરવા ગયા છો તો યુ આસ્ક ક્વેશ્ચન અબાઉટ ફિલ્મ અને કોઈ ફની ક્વેશ્ચન પૂછી શકો. હું બધાને સોશિયલ મીડિયા પર બહુ ફોલો કરતી હોઉં તો મને ખબર હોય કે રણવીર સિંહને શું ભાવે છે, વરુણ ધવનને કઈ એક્ટિવિટી કરવી ગમે છે અથવા જીમની બહાર નીકળે ત્યારે એ શું કરતા હોય છે, તો એના રિલેટેડ તમે પૂછી શકો. એમાં પણ ડૂઝ એન્ડ ડોન્ટ્સ હોય, એમની ટીમ હોય જે તમને કહી દે કે આ સવાલ નહીં, આવો સવાલ નહીં પૂછવાનો. અને તમે જો એવો સવાલ પૂછો તો તમને કદાચ ઇન્ટરવ્યૂમાંથી વચ્ચેથી ઊભા પણ કરી દે. એટલે એમાં પણ તમારે વધારે કેરફુલ રહેવું પડે, કોશિયસ રહેવું પડે. ઓફકોર્સ. અને
ફન સેગમેન્ટ્સ મારા વધારે રહે કે આપણે એમની સાથે ગેમ રમીએ અને હું ટ્રાય કરું કે એ લોકોને પર્સનલી જાણી શકું કે પર્સનલી એ લોકો કેવા છે. તો આવા બધા સેગમેન્ટ્સ આઈ તો પ્લે આ જીમનું જે ભૂત છે તે મારે એ પૂછવું છે કે આપણે જ્યારે પોડકાસ્ટનું ડિસ્કશન કરતા હતા તેવું કીધું કે મારે અત્યારે આ ટાઈમે જીમ હશે, આપણે પછી કરીએ. તો વોટ ઇઝ ધીસ ઓબ્સેશન અબાઉટ જીમ? એટલે જીમનું તો એવું છે કે શાહરૂખ ખાનને પણ મારે મળવાનું હોય અથવા રણબીર કપૂરને પણ મળવાનું હોય તો પહેલાં હું એવું વિચારું કે ઓકે હું જીમ ક્યારે જઈશ. મારો દિવસ જે છે આખું મારે જીમ ટાઈમિંગના હિસાબે સ્કેડ્યુલ થાય. એટલે નો મેટર વોટ જીમ તો દિવસમાં એકવાર તો જવાનું ને જવાનું. જનરલી હું ટ્રાય કરતી હોઉં છું કે હું 2 વાર જાઉં, પણ 2 વાર ના પોસિબલ થાય તો એકવાર તો જીમ જવાનું જ. મને આદત પડી ગઈ છે. અને યુ નો મેં જ્યારે જીમ 3 વર્ષ પહેલાં જોઈન કર્યું તો એવું કંઈ નહોતું કે મારે 0 ફિગર જોઈએ છે કે સ્લિમ ટ્રીમ બનવું છે. મને એવું હતું કે ખાલી મારે ફિટ રહેવું છે. અને આ ભૂત મારા ભાઈએ મને લગાવ્યું. હવે એવું છે કે મારો ભાઈ જીમ નથી જતો પણ હું જાઉં છું. એટલે હું મારા ભાઈ સાથે જ્યારે પણ વિડીયો કોલ પર હોઉં એ ઓલવેઝ મને કહે કે ડબલ ચીન દેખાય છે, યુ આર નોટ લુકિંગ ફિટ. સો આઈ ટુક દેટ ચેલેન્જ અને હવે મને બહુ જ મજા પડે છે. એન્ડ જીમ ઇઝ નોટ અબાઉટ બિંગ ફિટ લાઈક ઓનલી ફિઝિકલી, એ મને મેન્ટલી બહુ સપોર્ટ કરે છે. એટલે મારા લાઈફમાં બહુ જ કંઈક ખરાબ થયું હોય તો મને એટલો બધો ફરક ના પડે. સપોઝ કે આજે મારું બ્રેકઅપ થઈ ગયું, હું લોંગ ટર્મથી બહુ રિલેશનમાં હતી અને મારું બ્રેકઅપ થઈ ગયું, તો મને વધારે દુઃખ નહીં થાય. પણ જો હું એ દિવસે જીમ સ્કીપ કરીશ તો મને બહુ જ દુઃખ થશે. એટલે જીમ મારી માટે એક એવી વસ્તુ છે જે મને સર્વાઈવ કરવા માટે, થ્રાઈવ કરવા માટે એનર્જી આપે છે અને સ્ટ્રેન્થ આપે છે મેન્ટલી પણ. તો લાઈક જીમની અંદર કોઈ બીજી ઇમોશનલ એનર્જી કંઈક મળી કે નહીં મળી? ના યાર, જીમમાં મને જે પણ છોકરો ગમે છે ને જીમ છોડીને જ જતો રહે છે. અને હવે મારી જીમમાં કોઈ જ સારો છોકરો નથી આવતો. સર્ટેન ફેમ મળ્યા પછી, સર્ટેન એક્સપિરિયન્સ મળ્યા પછી, સર્ટેન એક્સપોઝર મળ્યા પછી રોજ કોઈક નવો વ્યક્તિ આવીને કહેતો હોય મેમ તમારો અવાજનો હું ગાંડો ફેન છું. રોજ કોઈ કહેતા હોય મેમ મને તમે બર્થડે વિશ કરો મારો દિવસ બની જશે. એવો કોઈક એક્સપિરિયન્સ થયો છે તારી સાથે? હા, એટલે એવા તો બહુ જ બધા DMs આવતા હોય કે મેડમ આજે મારી બહેનનો બર્થડે છે, પ્લીઝ તમે વિશ કરી દો, આજે મારો બર્થડે છે. આઈ થિંક 2 લોકો એવા કોન્સ્ટન્ટ છે જે એવરી યર મારા બર્થડે પર આવે છે, ગિફ્ટ આપે છે, દિવાળી પર ગિફ્ટ આપે છે. સો ઘણા બધા લોકો છે જે મને મોર્નિંગ શોમાં સાંભળતા હતા, એ લોકો મળવા આવે છે. એ બધાને આ સેગમેન્ટ બહુ જ ગમતો હતો કે કલ સે ક્યા સીખા. એ લોકોને મારી લાઈફ વિશે જાણવું બહુ જ ગમતું હતું. તો એવા બહુ જ બધા લોકો છે, બહુ જ બધા DMs આવતા હોય છે. મળે બહુ ઓછા પણ ઘણીવાર મળી બી જતા હોય છે. જેમ કે હું એકવાર આઈસ્ક્રીમ લેતી હતી અને કોઈએ મારી ફ્રેન્ડને પૂછ્યું પાછળથી કે આ આરજે નિયતિ છે ને. સો હું ઊંધી ઊભી હતી, એમને હું ખાલી આઈસ્ક્રીમ માટે પૂછી રહી હતી તો મારા અવાજથી એમને ગેસ કર્યું કે આ નિયતિ હશે એવું. સો આઈ થિંક ઇટ્સ અ વેરી બ્યુટિફુલ થિંગ કે તમને લોકો અવાજથી ઓળખી જાય અને આટલા વર્ષો પછી પણ હજી પણ તમારો અવાજ એમને ગમતો હોય તો દેટ્સ અમેઝિંગ. તો મારો ક્વેશ્ચન એ છે, બિંગ ધ આરજે તમે કોન્સ્ટન્ટલી વોઇસની વચ્ચે છો, તો જો કોઈક છોકરો ગમતો હોય તો વોટ ઇઝ ધ વન થિંગ દેટ યુ ચૂઝ ફર્સ્ટ ઇન દેટ ગાય? વોઇસ. મારા જીમમાં ઘણી બધી વાર એવું થાય કે મને છોકરો બહુ જ ગમ્યો હોય, પછી એ મારી પાસેથી નીકળે અથવા કોઈની સાથે આમ વાત કરતો હોય તો હું એનો અવાજ સાંભળું અને અવાજ ખરાબ હોય ને તો આઈ એમ લાઈક ભલે બહુ હોટ છે, બહુ જ સરસ બોડી બનેલી છે પણ નોટ ફિટ ફોર મી. એટલે એવું પણ નહીં કે બહુ જ સરસ મીઠો કે બેઝ વોઇસ હોય, નોર્મલ વોઇસ હોય, હ્યુમન વોઇસ હોય. ઘણા બધા લોકો એવા હોય કે બોલે તો પૈસા પડી જાય. હા, એટલે એ વસ્તુ જો હોય તો દેટ્સ અ બિગ ટર્ન ઓફ ફોર મી. એટલે ફર્સ્ટ થિંગ હું એ જ જોઉં કે આ બોલે છે ત્યારે કેવું સાઉન્ડ થાય છે. એન્ડ હું વોઇસ નોટ્સ નથી જજ કરતી બિકોઝ એમાં તો મારો અવાજ પણ બહુ જ ખરાબ લાગે છે. બટ ઇન લાઈફ વોઇસ ઇઝ ધ ફર્સ્ટ ફિલ્ટર. વોટ ઇઝ યોર ડેટિંગ લાઈફ કલ્ચર લુક લાઈક? અત્યારે તો ઇટ્સ મેં લાગી પીન મારી. ના યાર. સો આઈ એમ હેપી કે મારો એક સરસ જોક છે. મેં ડેટિંગ લાઈફ પર આખું એક સ્ટેન્ડઅપ લખી દીધું છે. મારો એક સરસ જોક છે કે તું બેસિકલી કઈ યુનિવર્સિટીમાંથી ભણ્યો છે? GTU. હું પણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઈ છું અને એનું નામ છે બંબલ યુનિવર્સિટી. આઈ એમ ગ્રેજ્યુએટ ફ્રોમ ડેટિંગ એપ્સ. તો થોડાક મને કોને સેમિસ્ટર કેવા હોય છે એમના? એટલે એમાં કેવું છે કે आपको ना आपका कटवाना पड़ता है. मतलब यू नो जब आपका कटता है तब आपको समझ में आ जाता है कि आप इस धरती पर क्यों आए हो, आपका पर्पस क्या है, आपको लाइफ में करना क्या है.
તો આઈ થિંક બંબલ યુનિવર્સિટી એક એવી યુનિવર્સિટી છે જ્યાં બધાએ એનરોલ કરવું જોઈએ, જવું જોઈએ, પોતાના વિશે જાણવું જોઈએ, લોકો વિશે જાણવું જોઈએ, ડેટિંગ કલ્ચર વિશે જાણવું જોઈએ, અને બસ એના પછી મારી જેમ રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ. આઈ એમ રિટાયર્ડ ફ્રોમ ડેટિંગ એપ્સ, ડેટિંગ લાઈફ, એન્ડ આઈ એમ નોટ હોપફુલ એટ ઓલ. સો ક્વીન ફિલ્મ મને બહુ ગમે છે, અને એનામાંથી હું એ જ શીખી છું કે લવ ઇઝ નોટ અબાઉટ કે સમવન વિલ ચૂઝ મી, ઇટ્સ અબાઉટ આઈ ચૂઝ માય સેલ્ફ. એન્ડ રાઇટ નાવ આઈ હેવ ચોઝન માય સેલ્ફ એન્ડ આઈ એમ હેપી અબાઉટ ઇટ. બિકોઝ હું બોલ્ડ પણ બહુ છું, નો ફિલ્ટર પણ બહુ છું, તો મને લિટરલી એવો વ્યક્તિ જોઈ છે જે મારી માટે લડી શકે, અથવા લડે નહીં તો મારી સાથે ઊભો રહી શકે, મને લડી તો સમજી નિયતિ જ શકે. આવશે. હા, એની માટે પણ હું જ લડી લઈશ. પછી પોલીસ સ્ટેશનમાં જ્યારે કાગળિયા કરવાના હોય એટલે હું સાક્ષીમાં છું. ના, એટલે એટલું કામ કરી લેવું, માથું તો હું ફોડીને જ આવીશ, એના પછીનું કામ. તો આવું કંઈક ડેટિંગ લાઈફમાં એવો કિસ્સો થયો કે કરને ગયે થે કુછ હો ગયા, કુછ એવું કંઈક થયું છે? યાર ડેટિંગ લાઈફમાં હાર્ટ બ્રેક્સ બહુ થયા છે. એટલે કરવા હું પ્રેમ Worst ગઈ, heart, હા. કરવા હું પ્રેમ ગઈ હોઉં અને સામેવાળાને થાય નહીં કાંડ થઈ ગયો. મારાથી. ના, કશું જ ના થયું એવું. એટલે તે જે પૂછ્યું તો ડેટિંગ લાઈફમાં એવું જ છે કે દર વખતે મને એવું લાગે કે ઓ હી ઇઝ ધ વન, અને પછી ખબર પડે કે ઓ હી ઇઝ જસ્ટ અ લાઈફ લેસન, મૂવ ઓન. તો એ લાઈફ લેસન શું મળ્યું એમ? એકાદ કોઈક લાઈફ લેસન બંબલ યુનિવર્સિટીમાંથી એમ પાસ આઉટ થતા સ્ટુડન્ટને મારે પૂછવું છે એમ. સો મને એ શીખવા મળ્યું કે મેન વિલ બી મેન. એક્સક્યુઝ મી. No, એટલે કેવી literally. રીતે? The guy was very good. મારી માટે આમ ડોર ઓપન કરે, બધું જ નાની નાની વસ્તુ કરે, મારું એટલું બધું ધ્યાન રાખે. તો પીપીએફ ના પૈસા ના પાકે એટલે ના થયું? શું થયું? મને હસવું આવતું હતું. મને એવું હતું કે કોઈ આટલું સારું કઈ રીતે હોઈ શકે. એટલે છોડી દીધો. હા, અને કેવું છે કે જ્યારે તમે ખરાબ જોયું જ નથી તો તમને સારાની વેલ્યુ જ નહીં થાય. એટલે ત્યારે આઈ વોઝ નોટ ઇન ટુ ડેટિંગ એન્ડ ઓલ. એના પછી મેં ડેટિંગ શરૂ કર્યું ને પછી ખબર પડી કે ઓ हमने तो हीरा खो दिया. ओह माय गॉड. तो हीरा शायद वो आज देख रहा हो तो वापस आ सकता है, ऐसा लगता है सिमरन? उसकी शादी हो चुकी है. पेपर पे साइन ही तो करनी है. मैं घर नहीं तुड़वाती प्रियंक, और आपका भी नहीं तुड़वाया जाएगा, डोंट वरी. ऐसे Okay. काम नहीं करती हूँ मैं. તો રહી વાત ડેટિંગની, સો ડેટ એટલા માટે કરવાનું અથવા લોકોને એટલા માટે મળવાનું જેથી તમને તમારા વિશે ખબર પડે કે ડેટિંગમાં એઝ અ પર્સન તમે કેવા છો, એઝ અ ગર્લફ્રેન્ડ ઓર બોયફ્રેન્ડ તમે કેવા છો, અથવા તમને શું ગમે છે, તમને શું નથી ગમતું. તો આઈ થિંક હું જે કહું છું કે આઈ એમ ગ્રેજ્યુએટ, તો હું તો ફૂલ માર્ક્સ સાથે પાસ થઈ છું, બિકોઝ આઈ નો માય સેલ્ફ નાવ એન્ડ આઈ એમ વેરી 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 હેપી અબાઉટ ઇટ. એટલે પણ હવે એવું છે કે પાર્ટનર શોધવામાં પણ તકલીફ પડી રહી છે. રહી વાત આ વ્યક્તિઓની, આ કલ્ચરની, તો એક ઉડતો સવાલ મારા મગજમાં આવ્યો છે. પાલનપુરથી એક છોકરી અમદાવાદ આવે છે, અહીંયા એને ફ્રેન્ડ સર્કલ બનાવવા છે, તો એક જ જગ્યા આવીને અટકી જાય છે, તે છે સાચું ઘર શોધવામાં. ડોન્ટ આસ્ક. પાર્ટનર મળે ના મળે, ઘર તો મળતા જ નથી. શું વ્યથા છે, શું દુઃખ છે? આઈ થિંક નવા વર્ષનું મારું રિઝોલ્યુશન એ જ હશે કે હવે હું ઘર ખરીદી લઈશ. યુ વોન્ટ બિલીવ, આ વર્ષે એટલે 2025માં મેં એક જ કામ કર્યું છે ને, એ છે ઘર શોધવાનું. હવે અમદાવાદમાં બેચલર્સનો સીન બહુ જ ખરાબ છે. આઈ નો ઘણી બધી સોસાયટીમાં બેચલર્સે ઇસ્યુ કર્યા હશે. આઈ એમ નોટ સેઇંગ કે નહીં કર્યા હોય, પણ બધા બેચલર્સ એવા નથી હોતા. અમે લોકો 9 to 5 કરીએ છીએ, નથી અમારી પાસે ટાઈમ બીજું કંઈ પણ કરવાનો, અવાજ કરવાનો, મસ્તી કરવાનો, કે છોકરી રહેતી હોય તો છોકરાઓને બોલાવવાનો. પણ સોસાયટીના લોકોએ સમજતા નથી, અને એના લીધે મેં આ વર્ષે 4 જ મહિનામાં 5 જ મહિનામાં 2 ઘર ખાલી કર્યા છે. સો નો મેટર વોટ, તમે કેટલા સારા ઘરમાંથી આવો છો, તમે કેટલી સારી જગ્યાએ કામ કરો છો, તમે કયા હોદ્દા પર છો, ઇફ યુ આર અ બેચલર વિલ નોટ ગીવ યુ અ હાઉસ, નોટ એટ ઓલ. અને તમે જો છોકરી છો તો હંમેશા તમને એ જ પર્સપેક્ટિવથી જોવામાં આવે છે કે ઓ તમે બેચલર છો, યુ મસ્ટ બી સ્લીપિંગ વિથ 10 અધર્સ. નો, દેટ્સ નોટ ધ સીન આંટી. ટાઈમ જ નથી અમને આવું બધું કરવાનો. તો મેં બહુ જ મોરચો ચલાવેલો, રેડિયો પર પણ વાત કરેલી, સોશિયલ મીડિયા પર પણ વાત કરેલી. આ લોકો બધા જ કહે છે કે બેચલર્સને ઘર નહીં આપીએ, પણ આપો તો ખરા. અને આવો કોઈ ગવર્મેન્ટનો રૂલ નથી, અને હું ઘર રેન્ટ પર લઉં એટલે પછી મારા ઘરે કોઈ પણ આવી શકે, એ પ્રોબ્લેમ ના હોવો જોઈએ. પણ અમદાવાદમાં તમારે જો ઘર જોઈતું હોય તો તમારે મેરેજ સર્ટિફિકેટ જોઈએ ને જોઈએ.
અને યાર તકલીફ એ છે કે મેરેજ માટે છોકરો પણ નથી મળી રહ્યો. એટલે વચ્ચે તો મને એવું થતું હતું કે હું ખરેખર લગ્ન જ કરી લઉં એટલે આ ઘરવાળી આખી સ્ટ્રગલ તો પૂરી થાય. કારણ કે વિચારો તમારું આખું વર્ષ ઘર શોધવામાં જ જાય છે, તમે કરિયર પર કઈ રીતે ફોકસ કરો. સો એટલે હું સોશિયલ મીડિયા પર ઘણી બધી વાર ઓફ થઈ જતી હોઉં છું બિકોઝ આઈ એમ કોન્સ્ટન્ટલી ફાઇન્ડિંગ હોમ. અને ખાલી આ મારી તકલીફ નથી, અમદાવાદના બધા જ બેચલર્સ આ ફેસ કરે છે. સો લેટ જસ્ટ કન્વર્ટ ધીસ સેડ પાર્ટ ઇન્ટુ ક્રિએટિવ ફન પાર્ટ. પહેલાં છે ને ટીવી ઉપર GTPL પર ટીવી પર એક બહુ સરસ એડ આવતી હતી કે એક છોકરીને એક છોકરો જોવા આવે છે. છોકરો ના પાડે છે કે છોકરી નહીં જોઈતી, છોકરી રડીને અંદર જતી રહે, બીજી બહેનપણી આવે પાછળ ખભે હાથ મૂકે, ટેન્શન ન લે, મોન્ટેસરીનો આ ક્લાસ કર અને તારું જીવન સુધરી જશે, મોન્ટેસરીના ક્લાસીસ, અને પછી એ લોકોના હેપી મેરેજ આવે. સો જસ્ટ ટુ મેક અ ફન આપણે એક નાનો એક જિંગલ એડ બનાવીએ જેની અંદર એવું બોલવાનું છે, રેડિયોમાં જે એડ ચાલતી હોય કે જોઈએ છે જોઈએ છે જોઈએ છે, ઘર જોઈએ છે PGમાં, અને આ તારા જે ક્રાઇટેરિયા છે તે. એઝ અ રેડિયો યુ આર ગિવિંગ સો મેની વિયોઝ. આ એક 30 સેકન્ડની એડ, ભલે જે કંઈક સેટ કરવું હોય, ઇફ યુ નીડ પેન આઈ કેન ગીવ યુ પેન, થિંક ક્રિએટિવલી. 10 સેકન્ડની એક નાની જિંગલ બનાવવાની છે. ડિયર આંટીઝ, હાય, માય નેમ ઇઝ નિયતિ, અને તમને ઘર જેટલું ચોખ્ખું રાખવું ગમે છે એટલું મને પણ ગમે છે. એગ્સ? અરે નાના, હું પણ ગુજરાતી છું, એગ્સ ક્યાંથી ખાઉં? અને છોકરાઓ, અરે આંટી, ઘરેથી હવે છોકરાઓ જોવે જ છે, એટલે મારા ઘરે કોઈ જ નહીં આવે. હું સવારે ઓફિસ જઈશ અને સાંજે આવીશ અને તમને પગે લાગીશ. ચાલશે ને? સો સમથિંગ લાઈક ધેટ આઈ થિંક. ધીસ ઇઝ નાઇસ. ચાલશે ને? તો આપણે લેટ્સ જસ્ટ સેગમેન્ટ એક્સટેન્ડ કરીએ અને હવે આ જસ્ટ એક સિનેરિયોની અંદર આ કેમેરામાં છે ને પોસિબલી તમારી ફ્યુચર સાસુમાં છે અને હસબન્ડ ખબર નથી કોણ છે, અને એને જ સેમ આ જ કહેવાનું છે. ઇમેજિન દેટ સાસુમાં છે અને છોકરાને માટે અપ્રુવલ કે ધીસ ઇઝ ધ સુંદર સુશીલ સંસ્કારી નિયતિ, અને લાસ્ટમાં આ એડ કરજો, ચાલશે ને? અને પેરીપોના પણ કરી શકો છો. સાસુને મારે હા કે કહેવાનું ભાઈ છે. ધીસ ઇઝ આ તો હું કરું છું. બહુ સરસ હતું. 3, 2, 1 એન્ડ સ્ટાર્ટ. So dear Sasu mom, I don't know how to cook, but I know how to be independent and how to earn. So what we'll do after I get married to your son? We'll go to spa, have fun, chill, shop, और घर का काम उसके लिए हम महाराज जी रख लेंगे, है ना? Something like that or Perfect. So what is the funniest thing happened in your life? મારું આખું જીવન જ ફની છે. એટલે મારી ઓફિસવાળા લોકો આમ વેઇટ કરતા હોય કે આજે હું કંઈક કરું અને એ લોકોને મજા પડે. એટલે હું બહુ નો ફિલ્ટર એટલા માટે બી છું કે હું વિચારતી જ નથી બોલતા પહેલાં. એટલે હું મારા બોસને પણ કંઈ બી કહી દઉં ને પછી બીજા કલીગ્સ આવીને કહે કે અરે બોસ છે આમ આમ એમને કંઈ આવું તો બોસ એના કહેવાતું હોય. ઘરનો એવું કે ના 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 એવું એવું બી નથી નહીં. ને? એટલે હજી જોબ છે પ્રિયાંક મારી, અને જોબ રાખવાની છે આપણે. સો લાઈક નો ફિલ્ટર નિયતિ બની કેવી રીતે? યાર હું કહું જ છું ને કે મારે ક્યારેય જુઠ્ઠું બોલવાની જરૂર નથી પડી મારા ઘરે. મારે ગમે ત્યાં જવું હોય હું ઘરે કહી શકું કે હું અહીંયા જઉં છું, આના સાથે જઉં છું. ઇફ આઈ એમ ગોઈંગ આઉટ વિથ અ બોય, ઇફ આઈ એમ ગોઈંગ આઉટ ઓન અ ડેટ, આઈ કેન ટેલ માય મોમ. સો યુ નો મને ફ્રેમ કરતાં કોઈ વસ્તુ અથવા કોઈને બટર લગાવીને બટરિંગ ને બધું મને આવડતું જ નથી. મને તો સ્ટ્રેટ ફોરવર્ડ કહેતા જ આવડે છે. એટલે કોર્પોરેટમાં આવીને પણ હું તો આમ સ્ટ્રેટ ફોરવર્ડ જ કહેવા લાગી, અને ત્યાંથી આવ્યું નો ફિલ્ટર. અને ઇવન રેડિયો પર પણ હું નો ફિલ્ટર જ છું. મારી એક્ટિવા ટો થઈ જાય તો હું કહી દઉં રેડિયો પર કે હા ભાઈ નો પાર્કિંગમાં હતું એટલે ટો થયું છે. સો આઈ એમ ઓનેસ્ટ વિથ એવરીવન. અત્યારે હું પ્રિયાંક સાથે છું તો પણ હું ઓનેસ્ટ જ છું, અને હું વરુણ ધવન સાથે બેઠી હોઉં તો પણ હું એટલી જ ઓનેસ્ટ હોઉં છું. તો વરુણ ધવનને જ્યારે હગ કરી હતી તો વોટ વોઝ ધેટ ફિલિંગ લાઈક? I was on a cloud 9 and he's a very very nice person. તો મેં નો ફિલ્ટર નિયતિને એક સવાલ પૂછ્યો છે. આ તો વરુણ ધવન હતો એટલે હેન્ડશેકનું હક થઈ ગયું, પણ બાય ચાન્સ કોઈક બીજો છોકરો હોય અને હેન્ડશેકનું હક કરે તો આકાશ પાતાળ એક થઈ જાય. તો એ છોકરાએ શું સમજવું જોઈએ? કાં વરુણ ધવન બનવું જોઈએ કોઈને હક કરતાં પહેલાં, કે પછી કંઈક દુનિયા બદલવી જોઈએ? I don't know, I think vibe, you should read the vibe. મારી સાથે વોટ ઇઝ યોર ડેફિનેશન ઓફ વાઇબ? I don't know, એટલે તમારે હું તને મળી અને મારી ગટ ફિલિંગ શું કહે છે અથવા મને શું શું કહે છે ફીલ કે થાય છે. શું કહે છે? મને તો મજા પડી રહી છે. આઈ એમ વાઇબિંગ વિથ યુ, ટોટલી વાઇબિંગ વિથ યુ. સો એ વાઇબ હોય કે તમે શું ફીલ કરો છો એ વ્યક્તિની સાથે. તમને મજા પડે એટલે વાઇબ સારી, અને તમે બોર થાઓ તો વાઇબ ના સારી. ઇટ્સ વેરી જેન્ઝી વર્ડ. Ghosting is Gen Z word. Oh Have you God. ghosted someone? No, I have never ghosted someone. Have you dated anyone who is Gen Z? I am Gen Z. Like Gen Z એમ હું જનરલી. પોતે જેન્ઝી છું, પણ હું બોર્ડર લાઇન જેન્ઝી છું એકચ્યુઅલી. અને મેં
પર્ટિક્યુલરલી એકદમ જેન્ઝી છોકરાને ક્યારેય ડેટ નથી કર્યું. ભલે એજ વાઇઝ એ જેન્ઝી હોય પણ બિહેવ તો હાઉ જેન્ઝી વર્ક્સ ઇન ડેટિંગ લાઈફ? આઈ ડોન્ટ નો. હમ લાઈક હા, જેન્ઝીઝનું એટલું છે કે દે આર વેરી ક્લિયર. હમ એ લોકોની પાસે ક્લેરિટી હોય. જેમ કે હું પણ અત્યારે મારે ડેટ કરવું છે, મારે સિચ્યુએશનશિપમાં જવું છે, મારે શું કરવું છે, આઈ એમ વેરી વોકલ અબાઉટ ઇટ. આઈ એમ વેરી ક્લિયર. એટલે આઈ પ્રિફર ક્લેરિટી અને આઈ ગિવ ક્લેરિટી. તો ક્લેરિટી સાથે મારે એક ફિલિંગ લેવી છે કે ઇફ આઈ એમ બીંગ વરુણ ધવન, હું અહીં હોટ સીટ પર બેઠો છું, અથવા હું શાહરૂખ ખાન છું અહીં હોટ સીટ પર બેઠો છું, અને યુ આર ધેર ટેકિંગ માય ઇન્ટરવ્યૂ, ને મારે ફિલિંગ એક્સપ્રેસ એમ ફીલ કરવી છે, તો એક નાનો ઇન્ટરવ્યૂ સેગમેન્ટ થઈ જાય 3 મિનિટનું. યુ કેન આસ્ક એનીથિંગ, જે તમને ફન સેશન છે તને ગમે તે. ડન છે. અત્યારે જો શાહરૂખ ખાન મારી સાથે હોય હું છું. तो सर आप सोते नहीं हो, पूरी रात जगते हो, सुबह उठते हो, सेट पे पहुंचते हो. मैं ये नहीं कर सकती. मतलब मेरे को नींद चाहिए 2-3 घंटे की, अगर मुझे प्रोसेस करना है तो. कैसे करूँ? मतलब कॉफ़ी भी काम नहीं करती, चाय वाय कुछ नहीं, मुझे सोना ही पड़ेगा. और मुझे पता है कि आप पूरी रात जगते हो. मैंने आपके इंटरव्यूज़ देखे हैं, आप फिर पूरी रात जगते हो, काम करते हो, सुबह उठ के आपकी डॉटर को आप स्कूल छोड़ने जाओगे, फिर सेट पे जाओगे. तो सबसे पहले ये जानना है कि सोते कब हो, कितने घंटे सोते हो, और जब नींद पूरी नहीं होती तो आप कैसे प्रोसेस करते हो सारी चीज़ों को. दैट्स व्हाट आई वांट टू नो. सबसे पहले आपकी शादी हो गई? नहीं, सो अगर आपकी शादी हो जाएगी तो आप रिस्पॉन्सिबिलिटी ऑटोमेटिकली अडॉप्ट करना शुरू कर दोगे. दैट इज़ द फर्स्ट थिंग आई बिलीव. सेकंड थिंग कि अगर आपको कोई पर्सन पसंद है या कोई चीज़ पसंद है तो उसके लिए नींद कुड बी द सेकंड प्रायोरिटी. जैसे आपके लिए जिम, शायद जैसे मैंने सुना है मेरे सोर्सेज से कि आपको जिम बहुत पसंद है, आप उसके लिए मुझे मिलना छोड़ने वाले थे. સો મારી લાઈફમાં એવું છે કે જો હું તમારી માટે જીમ મિસ કરી રહી છું ને, ઇટ મીન્સ યુ આર અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન ફોર મી. એટલે કંઈ પણ થાય, આઈ ડોન્ટ મિસ માય જીમ. आई एम स्टिल सिटिंग हियर. So interview still on. You are there asking me questions. યા સો જીમનું એવું છે કે જો હું કોઈ વ્યક્તિ માટે જીમ મિસ કરું છું તો ખરેખર એ વ્યક્તિ મારા દિલના બહુ જ નજીક છે. That's so sweet of you, Niyati. યા આઈ નો. એટલે અત્યારે હું અહીંયા બેઠી છું, મને એ જ એન્ઝાઇટી છે કે યાર મારે જીમ જવાનું છે, આજે હું જીમ પહોંચીશ કે નહીં. I think I can cast you in my next film, Niyati. અચ્છા, हाँ, दिल वाले नियति ले जाएंगे. Possible could be the title of that film. दिल वाले प्लीज, अगर किसी के पास दिल है तो प्लीज नियति को ले जाओ. नियति चाहती है कि नियति जाए, हाँ. बट लड़कों के पास दिल नहीं है अभी. यार, कुछ भी नहीं है लड़कों के पास आजकल. उनके पास आजकल सिर्फ मोबाइल है और पावर बैंक है. और फिर भी उन्हें रिप्लाई नहीं करना है. हम्म What's this problem, शाहरुख? I just can't get it. मेरे पास तो सिर्फ गौर ही है, तो इसके अलावा तो कहीं गौर ही नहीं किया मैंने. तो डोंट नो, बट स्टिल इट्स अ सब्जेक्टिव थिंग. बट नियति, यू आर डूइंग गुड इन रेडियो. आई एम सीइंग इट. સો નિયતિનો વોઇસ ઓસમ છે, એન્ડ નોટ એઝ અ શાહરૂખ બટ એઝ અ પ્રિયાંક એઝ વેલ. નિયતિનો વોઇસ બહુ સરસ છે અને એના માટે કોમ્પ્લિમેન્ટ આવે છે. તો આઈ જસ્ટ વોન્ટ ટુ આસ્ક યુ અ ક્રિએટિવ ક્વેશ્ચન કે આ વોઇસને નિયતિ ક્યાં સુધી લઈ જવા માંગે છે અને કેવી રીતે લઈ જવા માંગે છે? સો મારે છે ને એડવર્ટાઇઝિંગ દુનિયામાં બહુ જ કામ કરવું છે. મને વોઇસ ઓવર કરવાની બહુ જ મજા પડે છે. એન્ડ आई हैव अ डिफरेंट वॉइस फॉर वॉइस ओवर्स. लाइक आइडियल आया है धमाकेदार ऑफर, 99 रुपये में पाइए 100 रुपये का रिचार्ज. તો મને આ કરવાની જ બહુ જ મજા પડે છે. તો મને વોઇસ ઓવર્સ બહુ કરવા છે. એક મિનિટ, હા જરા રિચાર્જ કરાવજો 99 આઈડિયા. નહીં થાય. સો રેડિયોમાં તો તમે વાત કરતા હો, અને મેં જોયું છે ઇન જનરલ મને કનેક્ટ કરવું લોકો સાથે બહુ જ ગમે છે. તો આઈ એમ ટ્રાઇંગ સ્ટેન્ડઅપ, કારણ કે મારી પાસે બહુ જ બધી વાર્તાઓ છે. સો યુ હેવ ડન સ્ટેન્ડઅપ્સ? આઈ હેવ ટ્રાઈડ, અને Okay. વચ્ચે મેં શોઝ કરવાનું બંધ કરી નાખ્યું. પણ મને એવું છે કે મારે ફરી કરવું છે. મેં 2 સેટ લખ્યા પણ છે. આઈ હોપ મને ફરી મોટિવેશન મળે સ્ટેન્ડઅપ કરવાનું અને સ્ટેજ પર જવાનું. પણ સ્ટેન્ડઅપ કરવાનું પણ મોટિવેટ છે કે મને મજા પડે છે, અને બસ મારી પાસે સ્ટોરીઝ છે જે મારે તમને જણાવી છે, મારે કહેવી છે. એટલે બેસિકલી એ જ છે કે રેડિયો હોય કે સ્ટેન્ડઅપ હોય, બેસિકલી આઈ નીડ અ પ્લેટફોર્મ અથવા સ્ટેજ જ્યાંથી હું પરફોર્મ કરી શકું. નાઉ બધા જ પ્લેટફોર્મ ઓપન છે. દેર ઇઝ સ્પોટીફાઈ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ. તો ક્વેશ્ચન ઇઝ કે ડુ યુ રિયલી થિંક કે હવે રેડિયોની જરૂર છે? ઓફકોર્સ રેડિયોની જરૂર છે, કારણ કે દર વખતે તમારું બ્લૂટૂથ કામ ના કરતું હોય. કોઈ વાર તો ફ્રીક્વન્સી પર આવવું પડતું હોય, કોઈક વાર તો ફ્રીક્વન્સી મેચ કરવી પડતી હોય. અને ખાસા બધા રેડિયો સ્ટેશન્સ છે અમદાવાદની અંદર, અને દરેકની ફીલ અલગ છે.
તમે ક્યારેક નોટિસ કરો તો તમે અલગ અલગ રેડિયો સ્ટેશન સાંભળશો તો અલગ અલગ ફીલ તમને આવશે, અલગ અલગ પ્રકારના સોંગ્સ તમને સાંભળવા મળશે. તો આઈ થિંક ઘણું બધું નોલેજ પણ મળે. અમે લોકો ઇન્ફોટેનમેન્ટ એટલે ઇન્ફોર્મેશન પ્લસ એન્ટરટેનમેન્ટ આપતા હોઈએ છીએ. એટલે તમે 1 મિનિટ કોઈ એક આરજેને સાંભળો તો તમને ઘણું બધું જાણવા મળી જાય. તમારે આટલું બધું રિસર્ચ કરવું જ ના પડે, કારણ કે પેલા આરજે કર્યું છે અને મહેનત કરી છે. તો મજા છે. તમારે સિલેક્ટ ના કરવા પડે સોંગ, અને તમારું ફેવરેટ સોંગ અચાનક આવી જાય તો એમાં તમને ડોપામીન મળે. તો આઈ થિંક એ વસ્તુ માટે તો રેડિયોની જરૂર છે ને છે. તમારું ફેવરેટ સોંગ કયું? મારું રિસન્ટલી હમણાં જ મેં મારા સોશિયલ મીડિયાની સ્ટોરી પર મૂક્યું હતું, જુગ્રાફિયા, સંગ બાય શ્રેયા ઘોષાલ એન્ડ યાર હું છે ને એ સિંગરનું નામ ભૂલી ગઈ છું, પણ એમનો કિસવાળો પેલો વિડીયો બહુ જ વાયરલ થયો હતો. રાખી સાવંત? અરે નો, સિંગર, મેલ સિંગર ઉદિત નારાયણ. યસ યસ યસ, હાઉ કેન આઈ ફોરગેટ. એટલે ઇન જનરલ સર સો જુગ્રાફિયા કેટલું સરસ ગીત છે. તુજસે જો મિલકે મજા હૈ, કહાં વો ગણિત કે સવાલોं में है. બહુ જ સરસ, બહુ જ વન્ડરફુલ સોંગ. અને ઓનેસ્ટલી ઉદિત નારાયણ અને શ્રેયા ઘોષાલ બંને બહુ જો સરસ ગાય આજ છે. પર્ટિક્યુલર અને શું કહેવાય જ્યારે તમે સોંગ પહેલા બોલતા હોય એને શું કહેવાય? એને કહેવાય છે લિંક રેડિયોની ભાષામાં. તો આ સોંગને ઇન્ટ્રોડ્યુસ કરશો એઝ અ આરજે નિયતિ. હાય, માય નેમ ઇઝ નિયતિ એન્ડ યુ આર લિસનિંગ ટુ ધ નો ફિલ્ટર શો. અને નેક્સ્ટ સોંગ જે છે વિચ ઇઝ માય પર્સનલ ફેવરેટ સોંગ. અને એ એટલા માટે પર્સનલ છે કારણ કે ફિલ્મ હમણાં આવી અને ફિલ્મમાં 90sનો જે રોમેન્સ જે હતો ને એ વાળી ફીલ આ સોંગમાં છે. એના લિરિક્સ મને પર્સનલી બહુ જ ગમે છે. જેમાં એવું કહે છે છોકરો કે તુજસે મિલકે જો મજા હૈ, કહાં વો ગણિત કે સવાલોं में है. એન્ડ આઈ નો બિંગ અ જેન્ઝી આજકાલની ડેટિંગ લાઈફમાં આવો રોમાન્સ નથી મળતો, બટ આ રોમાન્સ 90s વાળો રોમાન્સ તમે ફીલ કરી શકશો મારા નેક્સ્ટ સોંગમાં જે છે જુગ્રાફિયા, વિચ ઇઝ સંગ બાય શ્રેયા ઘોષાલ એન્ડ ઉદિત નારાયણ. ફીલ આવી ગઈ. રેડિયોમાં હું ગાડીમાં બેઠો, અમને સ્પીકર પર અવાજ ચાલુ હોય ને તો કયા એવા આરજે છે જેનું કામ નિયતિને બહુ ગમે છે? મને દેવકીનું કામ બહુ ગમે છે. મને ધ્વનિ જ્યારે રેડિયો પર હતા ત્યારે એમનું કામ બહુ જ ગમતું હતું. દેવકીનું એટલા માટે ગમે છે કે ઓફકોર્સ શી ઇઝ વેરી બોલ્ડ. અને યુ નો એટલે એ આઈ નો એ માઇક ઓન કરીને સીધું જ બોલતા હોય, એટલે એક્સપિરિયન્સ છે. એમને હું સ્પેશિયલી સાંભળતી હોઉં છું અને એમને સાંભળીને એવું લાગે કે ખરેખર એક્સપિરિયન્સ હોવાનો શું ફાયદો છે. અને તમે જ્યારે એક્સપિરિયન્સ થઈ જાઓ પછી તમારામાં કેટલો ચેન્જ આવે. સો આઈ રિયલી લાઇક હર, ધ વે શી સ્પીક્સ, અને જે કોન્ફિડન્સ છે અને પોતાનો ઓપિનિયન મૂકવા માટેની જે કરેજ છે, જે બોલ્ડનેસ છે, આઈ રિયલી લાઇક ઇટ. યુ ડુ ઓલ્સો હેવ બોલ્ડનેસ કે યુ કેન પુટ યોર સ્ટેન્ડ સ્ટ્રોંગલી, કે બાજુવાળી આંટી પણ શરમાઈ જાય. અને આજે કદાચ જો આપણે એને ફોન કરીએ તો ઉચકી બી લે છે. લેટ્સ જસ્ટ ટ્રાય, જોઈએ આપણે આંટીનો મોકો મળે. ઇફ આઈ ફીલ તો આપણે આંટીને ફોન કરશું. પણ એના પહેલાં નેક્સ્ટ ક્વેશ્ચન એ છે, રેડિયોમાં પ્રેન્ક બહુ ચાલી રહ્યા છે. તો એ પ્રેન્કમાં આરજે મીત અને આરજે કૃણાલ જાદુ કરી રહ્યા છે. સ્ટ્રીટ પર જઈને મીત કંઈક કરી રહ્યો છે, કૃણાલ કંઈક મુર્ગા કરી રહ્યો છે. તો હાઉ ઇટ ફીલ્સ, વોટ યુ થિંક, કે લાઈક ઓડિયન્સ એને વધારે ગ્રેપ કરી રહી છે? સો મુર્ગા માટે તો તમને બહુ જ ટેલેન્ટ જોઈએ, બિકોઝ આઈ નો કુનાલ પર્સનલી અને મેં એમને મુર્ગા રેકોર્ડ કરતા પણ જોયા છે. તો એ એમનો અવાજ ચેન્જ કરે છે અને બહુ ક્રિએટિવલી તમને આમ હસવું જ આવી જાય. તમે જ્યારે પણ મુર્ગા સાંભળશો તમે હસ્યા વગર રહી જ નહીં શકો અને તમને મજા આવશે. તમને સાંભળવું હશે કે હજી સામેવાળા વ્યક્તિને કઈ રીતે ઇરિટેટ કરે છે કે કઈ રીતે હજી હેરાન કરે છે. મીતનું એવું છે કે મીત રોડ પર જઈને પ્રેન્ક કરે છે, અને ઓનેસ્ટલી એની માટે બહુ જ ગટ્સ જોઈએ, બહુ જ સ્ટ્રેન્થ જોઈએ. કારણ કે અહીંનો ઘણા બધા પોલીસ કેસીસ થયા છે. મેજરલી ટાઈમ લોકો ઓફિસ આવીને એ જ કહેતા હોય કે મીત ક્યાં છે, અમારો પ્રેન્ક ડિલીટ કરાવો. એટલે ઘણી બધી વાર એવું થયું કે બિચારાના વિડીયો પર 1 million 2 million વ્યૂઝ હોય અને વિડીયો ડિલીટ કરવો પડ્યો હોય. એવા ઘણા લોકો પણ છે જે મીતને મળવા જ આવતા હોય. સો કુનાલભાઈ જે કરે છે એ બિકોઝ હી ઇઝ વેરી ગુડ વિથ મિમિક્રી એન્ડ એવરીથિંગ. અને મીતનું જે છે એ ગટ્સ પર છે. એટલે મારામાં તો એટલા ગટ્સ નથી કે રોડ પર જઈને હું લાફો ખાઉં કે હું કોઈને પ્રેન્ક કરું, પણ મીત કેન ડૂ દેટ. અને આઈ થિંક બહુ જ સરસ રીતે એ કરી રહ્યો છે. સો આઈ લાઈક, મારા મોમ ડેડને બી બહુ જ ગમે છે. અને ઇટ્સ વેરી ઇઝી ટુ કન્ઝ્યુમ ને, બહુ મગજ તમારે નથી ચલાવવાનું પણ તમને મજા આવે છે. એ પૂછે છે કે ભાઈ ઓસ્ટ્રેલિયા ક્યાંથી જવાનું, સો રિકોલ પણ છે એમાં. સો એને એફર્ટલેસલી મીત કરે છે. ડુ યુ રિયલી થિંક કે હવે રેડિયો નથી રહ્યું? મે બી ઇન્સ્ટાગ્રામ બની ગયું છે, મે બી આરજે કમ વીજે વધારે થઈ ગયા છે, બીકોઝ એવરીથિંગ ગોઈંગ ઇન ધ વિડીયો ફોર્મેટ. એ ઓડિયન્સ પર ડિપેન્ડ કરે છે ને.
ઓડિયન્સને હવે આરજેસને જોવા પણ છે હમ. અને હવે બધાની પાસે સ્માર્ટફોન છે. કોઈ શાક વેચતું હશે એમની પાસે પણ સ્ક્રીનવાળો ફોન છે જ. એટલે આરજેસ એવો ટ્રાય કરે છે કે લોકો સાંભળવાની સાથે સાથે અમને જોવે પણ. આ એક બીજું મીડિયમ છે જેના થ્રુ તમે લોકો સુધી પહોંચી શકો. એવું જરાય નથી કે રેડિયો નથી રહ્યું. જેટલા પણ આરજેસ છે બધા ટ્રાય કરે છે કે જેટલો રેડિયો થઈ શકે એટલું સારું, અને બધાને રેડિયો જ કરવું છે. પણ ઓડિયન્સની ચોઇસીસ બદલાઈ છે, અટેન્શન સ્પેન હવે બદલાયો છે, અને આ બીજું એક માધ્યમ છે લોકો સુધી પહોંચવાનું. અને તમે લોકો સાથે પહોંચી શકો છો, કનેક્ટ કરી શકો છો, તો આઈ થિંક નથિંગ ઇઝ રોંગ. અને કોઈ પણ રેડિયોવાળા વ્યક્તિને તમે પૂછશો તો એ જ કહેશે કે અમારે તો રેડિયો જ કરવો છે ને સારો રેડિયો કરવો છે. પણ હવે ઓડિયન્સની ચોઇસ સોશિયલ મીડિયા છે તો પીપલ આર ડુઈંગ ઇટ, અને એમાં કશું જ ખોટું નથી, અને આઈ થિંક કરવું જ જોઈએ. સો ઘણીવાર નિયતિ એવું થાય ને કે કલ સે ક્યાં શીખામાં અમુક સેગમેન્ટ તને બહુ જ ફ્રેશલી માઇન્ડમાં આવતા હોય છે, અને ઘણીવાર અમુક સેગમેન્ટ યુ આર ક્રિએટિંગ ઇમ્પ્રોમ્પલી. તો એક નાનકડું મારે 2-4 જે આપણે વચ્ચે આગળ છોડી દીધું હતું, લેટ જસ્ટ કન્ટિન્યુ. આઈ ગીવ યુ વર્ડ, એના ઉપર યુ ટ્રાય કે શું આપણે કંઈક ક્રિએટિવ કરી શકીએ છીએ, રાઈટ? ઓકે, સો લેટ જસ્ટ સ્ટાર્ટ વિથ ધ વર્ડ આપણે જ્યાં છોડ્યું હતું, દેટ ઇઝ ટ્રાફિક. આઈ થિંક આઈ હેવ એન ઓપિનિયન ટ્રાફિકને લઈને. અમદાવાદમાં જેટલા પણ લોકો પીક અવર્સમાં ટ્રાવેલ કરે છે બધાને કહીશ કે પ્લીઝ યાદ રાખો કે તમે ઘરે જઈ રહ્યા છો કે ઓફિસ જઈ રહ્યા છો, તમે યુદ્ધ લડવા નથી જઈ રહ્યા. મેં જોયા છે લોકોને એવી રીતે ડ્રાઈવ કરતા હોય કે અરે ભાઈ યુદ્ધ છે, હમણાં નહીં જવું તો મારા ઘરના 4 લોકો મરી જશે. અરે એવું નથી, તમે ઘરે જ જઈ રહ્યા છો. 5 મિનિટ લેટ મોડા જશો તો શું થઈ જશે? આઈ થિંક મેં વચ્ચે જેવું થયું હતું કે 10 મિનિટમાં 5 એક્સિડન્ટ જોયા હતા બેક ટુ બેક, અહીંયા માનસી સર્કલ પર કે ત્યાં જ. એટલે ત્યારે મને એવું થયું કે લોકો યુદ્ધ કરવા જતા હોય ને એમ જ ભાગે છે. પણ પ્લીઝ ડોન્ટ ડૂ દેટ. એક્સિડન્ટ થશે તો મહિનો ઘરે બેસી રહેવું પડશે. બેટર છે કે તમે આરામથી ઘરે પહોંચો. પછી એમાં કોઈ સુંદર છોકરો જતો રહે તો પછી શું કરવું? કે બહુ બધા સુંદર છોકરાઓ જવા દીધા છે. એક્સિડન્ટમાં મારે એવું થાય છે કે યાર હું જ્યારે સુંદર છોકરો મારી આસપાસ હોય ને ત્યારે હું સુંદર લાગતી જ ના હોઉં, એટલે હું તો હોમલેસ જ લાગતી હોઉં. એટલે આપણે જ્યાંથી વાતની શરૂઆત કરી હતી કે પપ્પાએ દીકરીના ટેલેન્ટને સીએ ના બનવા દીધું અને આરજે બનવા દીધું, તો ઇફ આ નિયતિ એક સમયમાં પાછળ જાય છે, આ કેમેરો ઇઝ માઇટ બી અ ટાઈમ ડોર, એ સમયમાં પાછળ જાય છે અને એ નિયતિને મળી રહી છે એ રાતે જ્યારે ડિસિઝન લેવાનું હતું, અને એને કહેવાનું છે કે અત્યારે જે ઇન્સ્ટાગ્રામ પર પણ ટ્રેન્ડ ચાલે છે કે યંગર સેલ્ફ ઓલ્ડર સેલ્ફને હેન્ડશેક કરે છે અને પોતાના એક્સપ્રેશન આપે છે. જસ્ટ સી કે ધીસ ઇઝ યુ, ધ યંગર યુ, અને નાવ એક્સપિરિયન્સને શેર કરવાનો છે એન્ડ ગીવ યોર મેસેજિંગ ઇન રેડિયો સ્ટાઇલ. I think I'll cry because this trend make me cry whenever I see it on Instagram. Then do it in screen. Hi Niyati, how are you? Yes, I am doing good. RJ ban gayi. Arre no, I can't do it. I think I can't do it because this trend literally makes me cry and I don't want to cry. યુ નો, પર્સનલી કહું છું, મારા મધર છે ને જોબ કરતા છે, અને મારા મધરે છે ને તે લાઈફમાં હંમેશા એ એક્શન લીધા છે કે જેનાથી એ ઇન્સ્પિરેશન આવે. મે બી યુ આર ક્રાઇંગ, બટ યોર ધેટ પોઝિટિવ ક્રાય વિલ મેક સમવન પ્રાઉડ, અને એ પ્રાઉડ નિયતિ, ટ્રસ્ટ મી, પીપલ વિલ ફોલ ફોર યુ કે ભાઈ મારે આ નિયતિ બનવું છે. એ ફાધરને પ્રાઉડ થશે કે મારે આવી ડોટર માટે મેં આ ડિસિઝન લીધું હતું. બહુ જ બધા ફાધર આ જોઈને કહેશે કે ઓકે મારી ડોટર માટે હું ઊભો છું, અને આ નિયતિ માટે નથી, આ નિયતિના પપ્પા માટે છે. આઈ ડોન્ટ નો, મારે હંમેશાથી ઇન્ડિપેન્ડન્ટ બનવું હતું અને આઈ બીકેમ ઇન્ડિપેન્ડન્ટ. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ માય સેલ્ફ, કમિંગ ફ્રોમ પાલનપુર, મેકિંગ માય લાઈફ ઇન અમદાવાદ, અહીંયાના લોકો સાથે સેટ થવું કે કોર્પોરેટ લાઈફમાં સેટ થવું. વેન આઈ સ્ટાર્ટેડ આઈ વોઝ વેરી યંગ એન્ડ આઈ એમ વેરી હેપી કે રેડિયોએ મને ઘણું બધું શીખવાડ્યું એન્ડ આઈ હેવ બીકમ વેરી મેચ્યોર. એન્ડ લિટરલી હું હવે જ્યારે પાછળ ફરીને જોઉં છું તો આઈ નો માય યંગર સેલ્ફ ઇઝ રિયલી પ્રાઉડ ઓફ મી. એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ યુ ટુ. થેન્ક યુ. બિકોઝ ઇટ ટેક્સ લોટ ઓફ એફર્ટ જે તમે બનો છો તે બનવા માટે. બીજા શહેરને છોડીને આવો અને અહીંયા જ્યારે રહો, કોઈ ઓળખતું ના હોય, અને તમે ઈટ જોડીને યુ આર મેકિંગ યોર સેલ્ફ પ્રાઉડ. અને એ મોમેન્ટે જ્યારે સમયમાં પાછળ જઈને જોયો ને કે યાર યસ આઈ હેવ ટેકન ધ રાઇટ ડિસિઝન. અને તમે જ્યારે ઘરેથી બહાર આવ્યા છો ને તો મેઇનલી તમારો ઇમોશનલ સપોર્ટ છૂટી જાય છે. બીજી બધી વસ્તુ તો ઠીક જ છે, પણ બિકોઝ યુ આર ઇન અ ન્યૂ સિટી, તમારા ફ્રેન્ડ્સ હજી નથી, તમે ઓફિસના લોકોને જ ઓળખો છો અને યુ આર વેરી યંગ. એટલે મેં જ્યારે હું ઘર છોડીને આવી તો હું જસ્ટ હજી કોલેજ પતાવીને જ આવી હતી. એટલે ઇમોશનલી બહુ બધા બ્રેકડાઉન્સ થયેલા એવું. એટલે ઇમોશનલી તમે જ્યારે વીક હોવ ત્યારે તમારા ફ્રેન્ડ્સ પણ ના હોય એવું.
તમે ઘરે કંઈ ના કહો, કારણ કે ઓફકોર્સ દે વિલ વરીડ અબાઉટ યુ, અને પછી તમે પણ અહીંયા કરિયર બનાવવા આવ્યા છો. સો ઘરની બહાર નીકળવાનો સૌથી મોટો ફાયદો એ જ છે કે તમે ઇમોશનલી બહુ જ ઇન્ડિપેન્ડન્ટ બની જાઓ છો. સો નાવ આઈ એમ વેરી હેપી કે ઇમોશનલી હું બહુ સ્ટ્રોંગ છું અને બહુ જ ઇન્ડિપેન્ડન્ટ છું. અમદાવાદ છે ને દિવાળીમાં કેમ ખાલી થઈ જાય ખબર? કારણ કે 30 લાખથી વધારે લોકો છે ને તે ખાલી અહીંયા જોબ કરવા આવે. અને જ્યારે ફેસ્ટિવલમાં લાસ્ટ યર જ્યારે હું અહીંયા હતો ને ખાલી શહેર જોયા ને ત્યારે ખાલીપો મને કડવા લાગ્યો હતો. લોકોની આપણે એવા શહેરમાં રહીએ કે જ્યાં બધું ભરેલું હોય, પણ એ દરેક વ્યક્તિ કોઈક એક સપના સાથે અહીંયા આવ્યું છે કે મારે આજે કોઈક બેન્ચમાર્ક કરવું છે, મારે પોતાના માટે પ્રાઉડ ફીલ કરવું છે, ફેમિલી માટે પ્રાઉડ ફીલ કરવું છે. અને એ દરેક ઇન્ડિપેન્ડન્ટ વ્યક્તિ જે પોતાના દમ પર કશે કંઈ કરી રહ્યું છે, એ દરેક વ્યક્તિની સક્સેસ પર્સનલ ફીલ થાય. ટ્રુ. વાય વી ફીલ કે ઝાકિર ખાનની સક્સેસ પર્સનલ છે? કોઝ એ આપણને એ મિરર આપે છે. એ એવરી સ્મોલ ટાઉન ગાય, સ્મોલ ટાઉન ગર્લ જે એક સપના લઈને આવ્યું છે ને, એઝ આપણે ડિસ્કસ કર્યું હતું કે શી એન્ડ હી ઇઝ એન્ડ હર 20s લાઈફ ચેન્જ કરે છે. અને મે બી જે લોકો જોવે છે, મે બી એમને ભાષા સમજ નહીં પડતી હોય, પણ ઇફ દે આર વોચિંગ ઇટ દે લુક અપ ટુ યુ. એઝ યુ મેન્શન કલ સે ક્યા સીખા, આઈ ઓલવેઝ હેવ અ થોટ કે રોજ રાત્રે હું સૂઈ જાઉં ત્યારે એક સવાલ પૂછું, એવી કઈ વસ્તુ હતી જેના પર આજે મને ગર્વ છે, અને એવી કઈ વસ્તુ છે જે મારે નહોતી કરવાની. અને એ મારી લાઈફને એક રિફ્લેક્શન આપે અને એવરી ડે મને નવો સ્ટેપ લેવાની એફર્ટ આપે. અને આઈ થિંક કે ધીસ ઇઝ ધ મીડિયમ, ધ આર્ટ મીડિયમ, ધ એન્ટરટેનમેન્ટ મીડિયમ, ને જે કોન્સેપ્ટથી મેં એન્ડલેસ ટોક શો ચાલુ કર્યો હતો, દેટ ઇઝ ટુ કનેક્ટ પીપલ ઇમોશનલી. અને આજનું સેશન વી પ્લાન કે આપણે જે રીતે ફન કરી શકીએ, જે આપણે રિયલ છે રહીએ, બટ આઈ ફીલ કે સમટાઈમ્સ ઇમોશન્સ છે ને તે આપણે હેપીનેસની અંદર સાચવતા હોઈએ છીએ, અને ધીસ ઇઝ રિયલ નહીં હતી. Yes, બાકી yes. બધા જે છે તે સમથિંગ વી ટ્રાય ટુ બીકમ, બટ ધીસ ઇઝ True. રિયલ યુ. અને વિથ અ લાસ્ટ નોટ, ઇફ લાઈફનો છેલ્લો દિવસ છે અને ધીસ ઇઝ યોર લાસ્ટ રેડિયો બાઇટ, ઓકે. અને એ આપવાની છે અ ગુડ બાય, વોટ ધેટ કુડ બી? ઓકે, સો આઈ ઓલવેઝ સ્ટાર્ટ માય શો વિથ કલ સે ક્યા સીખા, અને જ્યારે હું મારો શો એન્ડ કરીશ ત્યારે પણ હું એ જ કહીશ કે કલ સે ક્યા સીખા. અને મેજરલી મારી લર્નિંગ એવી રહી છે. એક બોલવાનું છે એઝ અ આરજેની. Okay. So, hi, my name is Niyati, and you are listening to the No Filter Show, and this is my last show. I am hosting my last show. અને દરરોજ હું જ્યારે મારો શો હોસ્ટ કરવાની શરૂઆત કરું તો પહેલી વાત એ જ કરું કે મેને અપને કલ સે ક્યા સીખા, એક લર્નિંગ જે મને મારા દિવસમાંથી મળી હોય, મારા રૂટીનમાંથી મળી હોય. અને આજે મારી લાઈફમાંથી હમણાં સુધીના જેટલા વર્ષો મેં જીવ્યા છે એમાંથી મને જે લર્નિંગ મળી છે એની હું વાત કરું, અને એ છે, આઈ થિંક એ એક ગીત છે, જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના. સો આઈ ફોલો ધીસ સોંગ, અને હું આવી જ રીતે જીવું છું કે જિંદગી છે, અહીંયા કાલે શું થવાનું છે નથી ખબર, એટલે જ્યારે મન ફાવે, મનમાં જે આવે એ કરી લેવાનું, એ જીવી લેવાનું અને એ માણી લેવાનું. ઓલવેઝ રિમેમ્બર ધીસ, જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના. બાય, ટેક કેર. શબ્દોની શરૂઆત ને શબ્દોના અંત પર જે અવાજનો જે આ વંટોળ હતો, એમાં એટલું જ છે કે જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના. અને જાણવાની નિયતિને બહુ મજા આવી, અને કાલની સવાર જ્યારે નવી થશે ત્યારે કંઈક નવી વાત, નવા વિચાર સાથે નો ફિલ્ટર નિયતિ અને કલ સે ક્યા સીખાને આપણે સાંભળીશું. ધીસ વોઝ પ્રિયાંક દેસાઈ ફ્રોમ એન્ડલેસ ટોક શો. મળીશું બીજી વાર, ત્યાં સુધી ટાટા, બાય બાય, આવજો.